સમજાવે છે. આપણે 359 પાના પર છે. નાન્યમ કાર્યકરણ વિષયાકાર પરિણતેભ્ય ગુણેભ્ય કર્તારમ અન્યમ યદા દ્રષ્ટા વિદ્વાન સન અનુપશ્યતે ગુણઃ એવ સર્વાવસ્થાઃ સર્વકર્મણાં કર્તારઃ ઇતિ એવં પશ્યતે. ગુણેભ્યઃ ન અન્યમ કર્તારમ પશ્યતિ. ન પશ્યતિ એ જાણે એટલે ટૂંકમાં કહેવા વાળે કે હવે એને જ્ઞાન થયું કે જે કર્મ થઈ રહ્યું છે એ બધું કર્મ આ 3 ગુણો વડે થઈ રહ્યું છે. 3 ગુણો કર્મ કેવી રીતે કરે એટલે સમજાવવામાં આવ્યું. કાર્ય કરણ વિષય આકાર પરિણતેભ્ય. પ્રકૃતિના 3 ગુણો છે સત્વ રજસ તમસ. એ આ રીતે આ 3 ગુણો છે એ આ રીતે અભિવ્યક્ત થાય છે. કાર્ય એટલે કે આ દેહ, કરણ એટલે કે આપણે ઇન્દ્રિયો, સૂક્ષ્મ શરીર. કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર, અને વિષય એટલે કે જગતના વિષયો. ટૂંકમાં આપણું આ વ્યક્તિત્વ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર અને જોડે જોડે જગતના વિષયો, આ બધું જે છે એ બધું ગુણેભ્ય. આ બધું ગુણની, ગુણ એટલે કે આ સત્વ રજસ તમસ ગુણનો જે છે એનો વિકાર. એ ગુણનો અર્થ કર્યો ગુણનો વિકાર. સત્વાદિ કાર્ય વિશેષ ગુણસ્ય. આ ગુણ શબ્દથી ગુણનો વિકાર એટલે ગુણનું પરિણામ. તો કે આ તમો ગુણમાંથી સ્થૂળ દેહનો જન્મ થયો, સત્વના રજસમાંથી સૂક્ષ્મ દેહનો જન્મ થયો, વળી તમો ગુણમાંથી જગતના વિષયોનો ઉત્પત્તિ થઈ. આ રીતે સ્થૂળ અને સૂક્ષ્મ જે કઈ જગત છે સર્વ આ સત્વ રજસ તમસ 3 ગુણોમાંથી ઉત્પન્ન થયેલું છે. તો તેભ્યઃ અન્યમ કર્તારમ યદા દ્રષ્ટા ન અનુપશ્યતિ. અર્થાત દ્રષ્ટા એટલે વિદ્વાન સન, હવે વિદ્વાન બન્યો, એનો વિવેક જન્મ્યો. કેવો વિવેક? દૃગ્દૃશ્ય વિવેક, આત્માનાત્મ વિવેક, કે ગુણ અને ગુણી વિવેક. ગુણી વિવેક. ગુણ જે છે, ગુણ જે ધરાવે નામ ગુણી. એટલે ગુણી કોણ? એટલે કે આત્મા, અને ગુણ એટલે કે એનો જે વિષય છે તે આમ ગુણ અને ગુણનો વિવેક. જેમ 13મા અધ્યાયમાં એવો વિવેક કયો? દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક. અહીં ગુણ અને ગુણ એ જ વસ્તુ. ક્ષેત્ર એટલે આ ગુણની ઉપજ અને ક્ષેત્રજ્ઞ એટલે આ સર્વગુણોનો દ્રષ્ટા. ટૂંકમાં આત્મા એટલે કહ્યું કે વિદ્વાન સન ન અનુપશ્યતિ. વિદ્યાનંતર્યમ અનુશબ્દાર્થ ન અનુપશ્યતિ. અનુ એટલે કે અનુસરીને. ટૂંકમાં શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશને અનુસરીને હવે એ જોવે છે કે આ સર્વ કર્મ આ ગુણ વડે થઈ રહ્યા છે. સર્વ કર્તૃત્વ આ ગુણોમાં છે, સત્વ રજસ તમસ ગુણોમાં છે. કારણ કે પોતે જોઈ ન શકે. જ્યારે હવે ઉપદેશ કરવામાં આવે ત્યારે જ આપણને જ્ઞાન થાય કે આપણે જે માન્યતાઓ ધરાવીએ છીએ એ માન્યતાઓ વાસ્તવમાં ભ્રમ છે. આપણે ખબર નથી. જેને ભ્રમ થયો છે એને ખબર નથી કે મને ભ્રમ થયો છે. એટલે જે સર્પને જુએ છે એને ખબર નથી કે આ સર્પ ખોટો છે. એના ઉપદેશની આવશ્યકતા છે કે આ સર્પ નથી, આ રજ્જુ છે. અથવા જે 10મા છોકરાને શોધે એને ખબર નહીં હું 10મો છું. એટલે આ વિષયમાં ઉપદેશની આવશ્યકતા છે. તો એવું કેમ કે ભાઈ આ ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત ન થાય? પણ એનું એક જ કારણ કે ગુરુ જે આપણને જણાવે કે તું જે પ્રકારનો વિચાર કરી રહ્યો છે અથવા જે પ્રકારની સમજ તારામાં છે એ યથાર્થ સમજ નથી, એ ભ્રમ છે. આવું જે દર્શાવે નામ ગુરુ. એટલે આપણે ધારો કે ખોટી દિશામાં જતા હોઈએ, વેગ ભેર જતા હોઈએ આપણે મોટર ગાડીમાં, આપણે ખબર જ ના હોય કે હું જે દિશામાં જઉં છું ખોટી દિશા છે. હવે એવું ક્યારે પણ ના બને કે મને એકદમ થાય કે આ ખોટું છે. એવું થવાનું કારણ નથી.
દસમા છોકરાને વિચાર આવે જ નહીં કે દસમું નથી ખોવાય, એવો વિચાર કેવી રીતે આવે? એક વાર મનમાં નિશ્ચય થઈ ગયો કે દસમું નથી, કારણ કે દેખાતો નથી અને મારે નદીમાં પડી ગયો, ડૂબી ગયો, ખોવાઈ ગયો, એકવાર મનમાં આ વસ્તુ ફિક્સેશન, આ વસ્તુ એકદમ દ્રઢ થઈ ગઈ, પછી તો કોઈ એને બદલે તો જ બદલાય, બાકી સ્વયં તો બદલાઈ જ ના શકે. એટલે ભ્રમ છે એ સ્વયં દૂર ના થાય, એ ભ્રમને દૂર કરવા માટે જ્ઞાન જોઈએ અને જ્ઞાન માટે ઉપદેશ જોઈએ. એટલા જ માટે કહેવામાં આવે છે કે ગુરુ વર્ગ જ્ઞાન નહીં, બીજું કશું નહીં. જો જેને ભ્રમ એને ખબર હોય કે આ ભ્રમ જો ભ્રમ રહેતો જ નથી, ભ્રમને ભ્રમ જાણીએ તો એને ભ્રમ કહેવાય જ નહીં. એટલે ગુરુજી આપણે કહે કે તારા વિશે જે ખ્યાલ તું ધરાવે છે કે સુખી છે, દુઃખી છે, મૂળ છે, આ ભ્રમ છે. આ સુખ, દુઃખ અને મોહ એ તારા ધર્મ નથી. હું કર્મ કરનાર છું એવો ભ્રમ છે. સદસદ દેવોની જન્મ શું, એટલા માટે કહેવામાં આવ્યું કે સારી અને નરસિંહ યોનિમાં, સારી અને નરસિંહ બધા પ્રકારની યોનિમાં જન્મ થવાનું કારણ કર્મ છે. જે કર્મ કરે એને કર્મનું ફળ ભોગવવું પડે અને એના પરિણામે એને સારી અને નરસિંહ યોનિમાં જન્મ લેવો પડે. તો આ રીતે કર્મ કરવાના પરિણામે સારી ઉર્ધ્વન અધો, સારી અને ખરાબ યોનિમાં જન્મ લેવો, એનામાં સંસાર. તો એના સંદર્ભમાં કહેવામાં આવ્યું કે જન્મ કોને હોય? જેનામાં કર્તૃત્વ બુદ્ધિ છે. જેનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી એનામાં સંસાર નથી. એટલે કર્તૃત્વ બુદ્ધિ મુક્ત થવા માટે ઉપદેશ કરવામાં આવ્યો. સર્વ કર્મનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ ગુણોમાં રહેલું છે. ગુણોમાં અહમભાવ હોવાને કારણે આ મનુષ્ય પોતાને કરતા ભોગતા માને છે. અને એટલા માટે આચાર્ય કે ગુરુજી ત્યાં એને બતાવે છે કે જો આ કર્તૃત્વ ભોક્તૃત્વ એ ભ્રમ છે. આમ આ પ્રકારના ઉપદેશને અનુસરીને જ્યારે વિદ્વાન જોયે કે નહીં, કર્તૃત્વ તો આ ઉપાધિમાં છે, મનમાં છે, બુદ્ધિમાં છે. કર્તૃત્વ માટે હંમેશા વિકાર જોઈએ ને. કર્મ જ્યારે થઈ રહ્યું હોય ત્યારે કર્મ જે કરતા હોય, કર્મનો આશ્રય હોય, એનામાં પણ કર્મને અનુરૂપ ફેરફાર થયા જ કરતા હોય. ત્યાં જ કર્તૃત્વ હોય છે કે જ્યાં વિકાર છે, ત્યાં જ ભોક્તૃત્વ હોય છે કે જ્યાં વિકાર છે. જેમ કે અત્યારે હું કર્મ કરી રહ્યો છું, હું વક્તા છું, ક્યારેક વળી શ્રોતા હોઉં, ક્યારેક વળી ભોગતા હોઉં. આમ ભિન્ન ભિન્ન કર્મ કરી રહ્યો હોય તો કર્મ કરનાર પણ કર્મ પણ બદલાય કરતો હોય. તે પ્રકારે બદલાવાની ક્ષમતા જેનામાં છે એ જ આ કર્મનો આશ્રય બની શકે. જે બદલાઈ ન શકે એ કર્મનો આશ્રય ન બની શકે. જે બદલાઈ ન શકે એ ભોગનો કે સુખનો કે દુઃખનો પણ આશ્રય ન બની શકે. આમ કર્મનો આશ્રય બનવા માટે કે સુખ દુઃખ વગેરે અનુભવનો આશ્રય બનવા માટે જે કોઈ આશ્રય હોય એનામાં વિકાર કે પરિવર્તન થવું જ જોઈએ. આત્મા તો કુટસ્થ થવાના કારણે મુખ્ય અર્થમાં કર્તૃત્વ ભોક્તૃત્વ હોય ના શકે. મુખ્ય અર્થમાં ક્યાં છે? ઉપાધિમાં છે. એને ગુણ કહેવામાં આવે. એટલે આ સર્વ કર્તૃત્વ આ ગુણોમાં છે. એટલે કે ગુણાહા ગુણેષુ વર્તન્તે તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે. છેક ત્રીજા અધ્યાય ભગવાન કહેલું પ્રકૃતે ક્રિયમાણાને ગુણૈ કર્માણી સર્વસ્વ. આની આ જ વાત કહેવામાં આવે કે પ્રકૃતિના ગુણો વડે સર્વ રીતે કર્મ કરવામાં આવે છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. અહંકારને કારણે જેનું મન કે અંતઃકરણ વિમૂઢ એટલે વિવિધ રીતે મૂળ થઈ ગયું છે, એ જ માણસ માને છે કે હું કરતા છું. એ આગળ કહેવામાં આવ્યું, અનેક જગ્યાએ કહેવામાં આવ્યું. ફરી પાછા ગુણોના સંદર્ભમાં ભગવાન કહે છે. ભગવાને કહ્યું કે સર્વ કર્મ આ ગુણો એટલે ગુણોમાંથી પરિણમેલી ઉપાધિ દ્વારા થઈ રહ્યા છે. તત્વવિત્ત મહાબાહો ગુણ કર્મ વિભાગયો. આ ગુણ અને કર્મનો જે વિભાગ છે એનો તત્વવિત્ત એ જાણે છે કે આ કયો ગુણ કયા પ્રકારનું કર્મ કરી રહ્યો છે, એ પ્રકારની જે જાણે છે. ટૂંકમાં જે કર્મ છે કર્મનું રહસ્ય જાણે કે કર્મની આખી પ્રક્રિયા જે જાણે છે. શું પ્રક્રિયા છે? ગુણાહા ગુણેષુ વર્તન્તે. ત્રણ ગુણોમાંથી બનેલી આ ઉપાધિ, ગુણોમાંથી બનેલા આ જગત સાથે જયારે વ્યવહાર કરતી હોય એનું નામ કર્મ. આ પ્રકારનું જે તત્વ જાણતો હોય એનું તત્વવિદ કહેવામાં આવ્યો. ન સજ્જન સજ્જન ન સજ્જનતે. જે આ તત્વ નથી જાણતા એ લોકોમાં આસક્ત થઈ જાય. પ્રકૃતેર ગુણ સંમૂઢાહા સજ્જનતે ગુણ કર્મસુ. આ પ્રકૃતિના ગુણોને કારણે જે મોહિત થઈ ગયા છે એ લોકો
આ ગુણને કરવામાં સજ્જન તે આસક્ત થાય છે, એમાં એની સાથે તાદાત્મ્ય સાધે છે, અહમભાવ સેવે છે. જ્યારે તત્વવિદ છે એ આ પ્રકારની આસક્તિમાંથી અહમભાવથી મુક્ત છે. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું ગુણાહ એવ સર્વાવસ્થા સર્વકર્મણામ કરતા રહે તેવું પશ્યતિ. એટલે શું? ગુણો સિવાય બીજું કોઈ કરતા નથી એવું જ્યારે જોતો નથી. એટલે શું? કે ગુણો બધા કર્મ કરનાર છે. એટલે કે ગુણાહ એવ સર્વાવસ્થા, ટૂંકમાં દરેક ગુણો જ્યાં કાર્ય કરણ વિષય બધામાં પરિણામ એ ગુણો જ સર્વકર્મણામ કરતા રહે. કાયિક વાચિક માનસ જે કોઈ કર્મ થઈ રહ્યો હોય, વિહિત પ્રતિષિદ્ધ સારું ખરાબ ગમે તે કર્મ થઈ રહ્યો, એવું નહીં કે સારા ખરાબ કર્મ કરનારા ગુણ છે, સારું કર્મ કરનાર આત્મા જેવું નહીં. સારું ને ખરાબ વિહિત પ્રતિ જે કંઈ કર્મ થતું હોય, એવું પણ નહીં કે માનસ કર્મ આત્મા કરે છે અને બીજા કર્મ ગુણ, એવું નહીં. શરીરથી થાય, વાણીથી થાય કે મનથી થાય, સારું થાય કે ખરાબ થાય, જે કોઈ કર્મ થતું હોય એ કર્મ હંમેશા આ ગુણો વડે જ થઈ રહ્યું છે. એટલે પશ્યતિ, એવું આ પ્રકારે એનામાં આવો વિવેક જન્મ્યો, ગુણ અને ગુણીનો વિવેક જન્મ્યો. આટલું પૂરતું નથી. હું માત્ર આ કર્તૃત્વ ગુણોમાં જે છે એટલું પૂરતું નથી. હું સાક્ષી છું એટલું પણ પૂરતું નથી. એટલે એક જણાનું સ્વામીજી અમે પેલામાં એક આ વિપશ્યના વગેરેમાં જતા હોય ને એની અંદર આ પ્રક્રિયા હોય કે હું સાક્ષી છું, દેહનો સાક્ષી છું, દેહની અંદર જે બધા વિકારો થતા હોય એ બધાનો હું દ્રષ્ટા છું અને બધા, તો એટલું પૂરતું નથી. હું દેહ નથી એટલું પણ પૂરતું નથી. એ મહત્વની વસ્તુ છે, ત્યાં પૂરતું નથી. પહેલું પગથિયું એમ કહેવામાં આવ્યું કે ગુણ હું નથી, દેહ નથી એટલું જ નહીં, પણ ઇન્દ્રિયો પણ નથી, મન બુદ્ધિ કાંઈ હું નથી, સર્વનો દ્રષ્ટા છે. તો દ્રષ્ટા કોણ છે એ પણ જાણવું જોઈએ, એની માટે પણ પ્રમાણ જોઈએ. એટલે કહે છે ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, કહે છે ગુણેભ્યશ્ચ પરમ ગુણ વ્યાપાર સાક્ષીભૂતમ વેત્તિ મદ્ભાવમ મમ ભાવમ દ્રષ્ટા અધિગચ્છતિ. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, ગુણથી જે પર છે એને પણ જાણે છે. કોણ? ગુણ વ્યાપાર. ગુણથી પર એટલે કોણ? વ્યતિરિક્ત. આ બધા ગુણો કરતા પર, ગુણો કરતા અન્ય, ગુણો કરતા વિલક્ષણ. કોણ? ગુણ વ્યાપાર સાક્ષીભૂતમ. આ બધા ગુણનો વ્યાપાર થઈ રહ્યો છે, સાક્ષી છે એ વેત્તિ. એટલે શું? નિર્ગુણ બ્રહ્માત્માનું વેત્તિ. હું સાક્ષી છું એ પ્રકાર નહીં. હું સાક્ષી આ માત્ર ગુણોનો સાક્ષી એવું નથી. હું તો સર્વત્ર જે કંઈ ગુણો છે બધાનો સાક્ષી છું. એટલે હું માત્ર એક ઉપાધિમાં રહેલા આત્મા છે એવું જ્ઞાન, એટલું જ્ઞાન નહીં, પરંતુ સર્વ ઉપાધિમાં રહેલા આત્મા હું છું. માત્ર આ જ ગુણોનો દ્રષ્ટા છે એમ નહીં, સર્વ ગુણોનો દ્રષ્ટા છે. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યવાનું પશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ. તો બધાનો હું આત્મા છું, એકનો આત્મા નથી. એટલે કે સર્વાત્મત્વનું જ્ઞાન જોઈએ. હું માત્ર આ ગુણોનો સાક્ષી છું એટલે પૂરતો નથી, પરંતુ મારા સિવાય બીજું કાંઈ જ નથી. એક અદ્વિતીય અદ્વૈતનું પણ જ્ઞાન જોઈએ. એટલે કે નિર્ગુણ બ્રહ્માત્માનમ પશ્યતિ, કે હું નિર્ગુણ બ્રહ્મ છું. આ પ્રકારે આત્માને જ્યારે જોડે છે. મદભાવમ સહધિગચ્છતિ પરમ ગુણ તત્કાર્ય અસંસ્પૃષ્ટમ તદ્ભાસકમ આદિત્યમિવ જલ તત્કંપાદિ અસંસ્પૃષ્ટમ. જેવી રીતે સૂર્ય બધાને પ્રકાશિત કરી રહ્યો હોય, સૂર્ય પેલા જળ પાત્રને એમાં પ્રતિબિંબ થયેલા પ્રતિબિંબને બધાને પ્રકાશિત કરી રહ્યો હોય. પેલું જળમાં કંપન છે, મારે પ્રતિબિંબમાં કંપન છે, એ કંપનને પણ સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે. તો સૂર્ય શું કહે છે? આ જળ પણ હું નથી, એનું પ્રતિબિંબ પણ હું નથી, એનું કંપન પણ હું નથી,
એ બધાનો પ્રકાશક છે. અને જળમાં જ્યારે કે પૃથ્વીમાં આ પ્રકારે જ્યારે કંપન હોય ત્યારે પણ મારામાં કોઈ કંપન નથી. અત્યારે સૂર્યને ભ્રમ હતો, એટલે પૃથ્વીમાં કંપન કંપન આવે એટલે પોતે કાંપી જાય, એવું થાય કે હું કાંપી રહ્યો છું. સૂર્યને અત્યાર સુધી ભ્રમ હતો. માની લો સૂર્યને જો ભ્રમ હોય કે પૃથ્વી સમક્ષ જીવે, પૃથ્વી હાલતું હોય, સૂર્ય કે હું હાલી રહ્યો છું. પૃથ્વી નિસ્તેજ હોય, હું નિસ્તેજ છું. પૃથ્વી એક ડોલ બીજી ડોલ, હું એક ડોલ બીજી ડોલમાં ગયો. દરેક આવું સૂર્ય માનતો હોય તો માને નહીં, પણ માનતો હોય તો આવું જ કંઈક થઈ રહ્યું છે માની લેવાનું. આત્મા આવી રીતે અંતઃકરણમાં પોતાના પ્રતિબિંબને જોઈને દુઃખી થયા કરે છે વિચારો. પૃથ્વીમાં નિસ્તેજતા હોય પોતે નિશ્ચય છે, પૃથ્વીમાં ચલન હોય પોતે ચલાયમાન છે, પૃથ્વીમાં વિક્ષેપ હોય પોતે વિક્ષિપ્ત છે. એટલે જેવી રીતે સૂર્ય પેલા જળના પાત્રને, જળને, એમાં રહેલા પ્રતિબિંબને, એમાં રહેલા કાંપવાને, આ બધાને સૂર્ય જેમ પ્રકાશિત કરી રહ્યો છે. અને છતાં બધા જ અસ્પૃષ્ટ છે, નિર્વિકાર છે. બધા વિકારનો સાક્ષી સ્વયં નિર્વિકાર છે. તો હું પણ આ સર્વ વિકારનો ગુણનો સાક્ષી સ્વયં નિર્વિકાર છું. એટલું જ નહીં, એટલે ક્ષેત્રજ્ઞ છું, ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એટલું જ સર્વ ક્ષેત્રમાં રહેલો ક્ષેત્રજ્ઞ હું છું. મદભાવમ સહ અધિગચ્છેતિ, ત્યારે એ મારા ભાવના સાથ મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મદભાવમ બ્રહ્માત્મતામ અસૌ પ્રાપ્નોતિ, બ્રહ્મભાવસ્ય અભિવ્યજ્યતે. એ વખતે એનું જે બ્રહ્મ સ્વરૂપ છે એ અભિવ્યક્ત થાય છે. પ્રાપ્નોતિ એમ કહેવાય, મારા ભાવને પ્રાપ્ત કરે તો પ્રાપ્તિ આવે. એ તરત ટીકા કરે, પ્રાપ્તિમાં નથી, બ્રહ્માત્મભાવસ્ય અભિવ્યજ્યતે. એ બ્રહ્મ છે, એ બ્રહ્મ સ્વરૂપ એનું અભિવ્યક્ત થાય, અર્થાત ત્યારે જોવે છે કે હું બ્રહ્મ છું જ. ટૂંકમાં આ પ્રકારે ગુણ અને ગુણી, દૃશ્ય અને દ્રષ્ટા વચ્ચેનો વિવેકની આવશ્યકતા છે. અનર્થ ભ્રાત રૂપમોપોષ્ય વિદ્વાન બ્રહ્મત્વમ પ્રાપ્નોતિ. એટલે આ સર્વ અનર્થ સંસાર અને છોડી દઈને વિદ્વાન બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરે છે. એ કેવી રીતે? એ પ્રશ્ન પૂછે છે. કથમ અધિગચ્છતિ ઇતિ ઉચ્યતે. કથમ અધિગચ્છતિ, એ કેવી રીતે પ્રાપ્ત કરે છે તો એ સમજાવે છે. 19 શ્લોકમાં કહે છે, ગુણાનેતાનતીત્યત્રીમ દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુજરા દુઃખૈઃ વિમુક્તો મૃતમશ્નુતે. એતાન ત્રીન ગુણાન અતીત્ય, આ ત્રણેય ગુણથી અતીત થઈને એ દેહ સમુદ્ભવાન એતાન ત્રીન ગુણાન અતીત્ય, આ દેહને જન્મ આપનારા જે ત્રણ ગુણો છે એ બધાથી પર થઈને, અતીત્ય પર થઈને, દેહી, દેહી એટલે કે આ દેહમાં રહેલો આત્મા એટલે જ્ઞાની, જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્ત હૈ, આ જન્મ મૃત્યુ જરા વગેરે દુઃખમાંથી મુક્ત થઈને અમૃતમશ્નુતે, અમૃત ભાવને, અમૃતત્વને પ્રાપ્ત કરે છે. બસ દુઃખમાંથી મુક્ત થવાનો, અમરતાને પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય કરો. બીજા ઘણા ઉપાયો છે, પણ આ સરળ ઉપાય કરો. કેવી રીતે અનર્થમાંથી મુક્ત થવું? બસ આટલા જ જ્ઞાનથી કે આ ગુણો હું નથી. આ ગુણોમાં અહમભાવ એટલે બધો અનર્થ, અહમભાવ મુક્તિ એટલે બધા અનર્થમાંથી મુક્તિ. બસ આટલું જ. તને ટ્રક સાથે જોડાયા, પકડ્યો એટલે ભાઈ આપણે ભાગવાની પાછળ, પછી જ્યાં લઈ જાય લઈ જવાનું, પછી ઘસડે ત્યાં ઘસડાવવાનું, છોડી દીધો મુક્ત થઈ ગયા. આટલું જ સરળ છે, આટલું જ. બધા દુઃખ કેમ જન્મે છે? આ ગુણોમાં અહમભાવમાંથી, એમાં તાદાત્મ્ય. અને એમાં તાદાત્મ્ય એટલે આપણે એને જેટલા જ થઈ ગયા ને, જે વસ્તુ સાથે આપણું તાદાત્મ્ય હોય એ આપણે બની જઈએ. આમ ગુણોમાં તાદાત્મ્ય, ગુણોમાં અહમભાવને કારણે આપણે ગુણો જેટલા જ બની ગયા. માટે ગુણોના બધા વિકારના આપણે પ્રાપ્ત થઈએ કોઈ વાંધો નથી, પણ વિકાર હું સ્વીકારી શકતો નથી. ગુણોને તો કંઈ તકલીફ નથી. આ ગુણો તો સતત બદલાયા કરે, એમને કંઈ વાંધો, કંઈ એમનો સ્વભાવ જ બદલાવાનો. એટલે બદલાવ જેનો સ્વભાવ છે એને બદલાવમાં કંઈ ચિંતા નથી.
પવન વહાયા કરતો ને કંઈ ચિંતા હોય, પાણી વહ્યા કરતું હોય તો મનની વૃત્તિઓ બદલાયા કરતી હોય, ક્યારેક સત્વગુણ, રજોગુણ, તમોગુણ, સુખ દુઃખ આવે, કંઈ એમાં ચિંતા નથી. એ તો મુક્ત છે. ચિંતા મને છે કારણ કે હું બદલાવું છું. કે બદલાવ હોય મારો સ્વભાવ નથી, એટલા માટે બદલાવ હોય એનો સ્વભાવ હોય, એ બદલાયા કરતો એને કંઈ વાંધો નથી. પણ આત્મા કેવો છે? ન બદલાવું એવો એનો સ્વભાવ હોવાના કારણે જ્યારે પોતે બદલાય છે માને ત્યારે સંઘર્ષ જન્મે. ટૂંકમાં મારી બધી માન્યતાઓ મારા પોતાના સ્વભાવની વિરુદ્ધની છે. મારા વિશે જે માન્યતાઓ ધરાવું છે બધી મારા પોતાના સ્વભાવથી વિરુદ્ધની છે. એટલે પ્રત્યેક માન્યતા મારા વિશેની પ્રત્યેક માન્યતા મારામાં સંઘર્ષ ઉત્પન્ન કરે છે. કારણ કે મારી પ્રત્યેક માન્યતા મારા સ્વભાવની વિરુદ્ધ છે, મને સ્વીકાર્ય છે. ભલે હું સુખી હોઉં તો પણ એ વિકાર તો ખરો જ. અને એટલા માટે મારામાં કંઈક ટેન્શન ઉત્પન્ન ઓછું ઉત્પન્ન કરે, દુઃખી વધારે ઉત્પન્ન કરે એ ખરું. કારણ કે કેટલું ટેન્શન, સ્ટ્રેસ, કેટલું અંદર દબાણ, તણાવ ઉત્પન્ન થયો હોય જરા ઓછું વધતું હોય તો હોવાનું તો ખરું જ. એટલા માટે કારણ કે મારા સ્વભાવની વિરુદ્ધ છે. જે માન્યતાઓ મારા વિશે ધરાવું છું એ બધી માન્યતાઓ મારા પોતાના સ્વભાવથી વિરુદ્ધ હોવાને કારણે સતત મને દુઃખ આપતી હોય. બસ એ માન્યતાઓમાંથી મુક્ત થવું, એ ભ્રમમાંથી મુક્ત થવું. ખરેખર દુઃખ આત્માને પડતું તો જુદી વાત છે, એવું નથી પડતું. હું મારી જાતે દુઃખી માનું ત્યારે આત્મા દુઃખ પડતું નથી. માનવાથી જો દુઃખ ખરેખર થતું હોત તો પછી મુશ્કેલી થઈ જાય. નહીં, આ બધી માન્યતાઓ ધરાવે છે આત્મા જેવો છે તેવો જ રહે છે. એટલા જ માટે દુઃખ ખરેખર આત્મા છે જ નહીં. પછી તો હું માનું છું હું દુઃખી છું, એ માન્યતા પૂરતી છે. મને દુઃખી કરવા માટે કોઈ ખરેખર વાસ્તવિક વસ્તુની જરૂર નથી, માન્યતા પૂરતી છે. એવું નથી જીવનમાં. ખરેખર આપણા માટે દુઃખી થવા માટે કંઈ બનવું એવું જરૂર નથી. હવે માનીએ કે બન્યું છે એટલે પૂરતું છે. સાપ હોવો જરૂર નથી, માત્ર માનીએ કે સાપ છે પૂરતું છે. આ કોઈ મારો તિરસ્કાર કરે છે એવું એની જરૂર નથી, એવું કરે છે બસ એટલું પૂરતું છે. કોઈ મારો અપમાનની જરૂર નથી, એને અપમાન કર્યું બસ માન્યતા પૂરતી છે. ગમે તે આમ બધા માટે જરૂર શું છે? માત્ર માન્યતાની જરૂર છે, કોઈ વાસ્તવિકતાની જરૂર નથી. બસ આ બધું દુઃખ શેમાં છે? માન્યતામાંથી. સુખ પણ શેમાં છે? સંસાર માન્યતામાંથી. બસ એ માન્યતા કહો, ભ્રમ કહો, જે કહીએ તે એ જ માત્ર દૂર કરવાની જરૂર છે. એ ભ્રમજન્ય ઉપાધિમાં, ગુણોમાં, અહંભાવમાં. એટલે જન્મ મૃત્યુ જરા દુઃખ વિમુક્ત હે. આ જન્મ મૃત્યુ જરા એટલે વૃદ્ધાવસ્થા અને આ બધા દુઃખોથી મુક્ત થઈને અમૃતત્વ સ્મૃતે, એ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. ભાષ્યમાં સમજાવે છે ગુણાન એતાન યથોક્તાન અતીત્ય જીવન એવ અતિક્રમ્ય માયોપાધિભૂતાન શ્રીન દેહી દેહ સમુદ્ભવાન દેહોત્પત્તિબીજભૂતાન જન્મ મૃત્યુ જરા દુઃખૈઃ જન્મ ચ મૃત્યુશ્ચ જરા ચ દુઃખાનિ ચ તૈઃ જીવન્નેવ મુક્તઃ સન્ન વિદ્વાન અમૃતમશ્નુતે એવં મદ્ભાવમધિગચ્છતિ ઇત્યર્થઃ. તો કથમ અધિગચ્છતિ, કેવી રીતે આ મદભાવમ ભગવાનના ભાવને પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે? તેનો ઉત્તર કયો કે ગુણાન એતાન યથોક્તાન, આ ત્રણ ગુણો જેના વિશે કહેવામાં આવ્યું. કયા? માયોપાધિભૂતાન, માયારૂપી ઉપાધિમાંથી જન્મેલા, માયારૂપી ઉપાધિમાંથી જન્મેલા જે ત્રણ ગુણો સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણો જે છે જીવનનેવ અતિક્રમ્ય, જ્યારે જીવન થઈ જાય ત્યારે પણ આ ત્રણ ગુણો અતિક્રમણ કરીને ત્રણ ગુણોથી પર થઈ જાય. પર થવું એટલે શું? આ ત્રણ ગુણોમાં અહંભાવમાંથી મુક્ત થઈને. કેમ મુક્ત થઈને? તો કે વિવેકથી. માત્ર વિવેકની આમાં આવશ્યકતા છે, વિવેકની. કે આત્મા એટલે કેવો છે? તો કે શુદ્ધ નિર્વિકાર છે. જે કે વિકાર છે હું નથી, દૃશ્ય છે તે હું નથી,
એટલે હું સર્વનો અવભાસક છું, દ્રષ્ટા છું, નિર્વિકાર છું. બસ તેથી જે કંઈ દૃશ્ય હોય, વિકારી હોય, એ સર્વનો અપવાદ થયા કરે. આ રીતે અપવાદ ધ્યારોપ જે થયેલો છે એમાં અપવાદની પ્રક્રિયા થઈ. તો ત્રીન દેહી, દેહ સમુદ્ભવાન ગુણાન, દેહોત્પત્તિ બીજ ભૂતાન, આ ત્રણ ગુણો છે નવા દેહને જન્મ આપનારા છે. કઈ રીતે? આ ત્રણ ગુણો છે અહમ ભાવને કારણે મારામાં કર્તૃત્વ, ભોક્તૃત્વ આ પ્રકારની માન્યતા આવે. એ પ્રેરણા કર્મ કરવું, ફળને ભોગવું, એમ કરીને નવા નવા દેહ પ્રાપ્ત કરો. આમ બંને રીતે આ ત્રણ ગુણો છે દેહને ઉત્પન્ન કરનારા છે. આ ગુણોમાંથી દેહ બને છે એટલું ખરું જ, પણ જોડે જોડે આ ગુણો મારામાં કર્તૃત્વ, ભોક્તૃત્વ પ્રકારના ભ્રમ જન્માવે, એ મારી પાસે કર્મ કરાવડાવે, કર્મફળ ભોગડાવે, વળી પાછા એને કારણે નવા નવા દેહની પ્રાપ્તિ થાય. આ રીતે દેહ સમુદ્ભવાન, આ નવા નવા દેહને જન્મ આપનારા આ ત્રણ ગુણ. બિચારા ગુણનો કોઈ વાંક નથી, ખરેખર ગુણનો વાંક નથી. તો આપણે ઘણી વાર કહી ચૂક્યા, ગુણોમાં અહમ ભાવને માટે આપણે ઉત્પન્ન. ગુણ તો ભલે ને, આ ગુણને કારણે તો આ સૃષ્ટિ છે, એને કારણે આપણું જીવન છે, આપણે જીવતા જ ના હોત. એટલે દેહમાં કંઈ વાંક નથી, જે આપણી પાસે વ્યક્તિત્વમાં કંઈ વાંક નથી. તકલીફ એક જ જગ્યાએ છે, જે અનાત્મા છે એને આત્મા માનવામાં આવે છે. એટલે અજ્ઞાન જેનો અવિવેક એ જ સર્વ દુઃખનું મૂળ છે. પછી ત્યાં બિચારા ગુણને બંધન કરનાર કહેવામાં આવે છે. આ પ્રકરણની અધ્યાયની અંદર ગુણો બંધન કરનાર નથી. જો ગુણો બંધન કરનાર તો માણસ મુક્ત થઈ જ ના શકે. જીવે ત્યાં સુધી મુક્ત ના થાય, કારણ ગુણ તો રહેવાના જ છે. આપણે જીવન મુક્ત કહીએ છીએ, એનામાં પણ ગુણ તો રહેવાના જ છે ને. એની પણ ઉપાધિ તો છે જ, એના મનની પણ વૃત્તિઓ છે જ. અને આ ગુણો જો ખરેખર બંધન કરનાર તો આપણે મુક્ત થઈ જ ના શકીએ. પણ ગુણ બંધન કરનાર નથી, અવિવેક બંધન કરનારો છે. એટલે કે જીવનને અતિક્રમ્ય, જીવતો છે ત્યારે જ અતિક્રમણ કરે ને વિવેકથી. અતિક્રમણ કરવું અર્થાત એમાં અહમ બુદ્ધિનો ત્યાગ કરવો, અહમ બુદ્ધિમાં મુક્ત થવો. અને જીવતા છે ત્યારે જ થઈ શકે, મર્યા પછી નહીં. દેહ સમુદ્ભવાન, દેહોત્પત્તિ બીજ ભૂતાન, આ દેહની ઉત્પત્તિના જે બીજ રૂપ છે, કારણ રૂપ છે, એવા ગુણોમાંથી અહમ ભાવમાંથી મુક્ત થઈને જન્મ મૃત્યુ જરા દુઃખ વિમુક્ત હે. બસ જન્મ એ પણ ગુણનો છે, મૃત્યુ પણ ગુણોમાં છે, જરા વૃદ્ધાવસ્થા પણ ગુણોમાં છે. એનો વાંધો નહીં, તો ભાઈ આપણે ચિંતા નથી. જે પંચદશીમાં દ્રષ્ટાંત આપે છે કે ભાઈ એકવાર આવો વિવેક થયા પછી ધારો કે વૃક્ષ પડી ગયો તો હું પડી ગયો મન થતું નથી. અત્યારે વૃક્ષની એક ડાળ જ્યારે તૂટી પડી હોય ત્યારે મારો હાથ તૂટી ગયો મને નથી લાગતો. કે વૃક્ષ પણ પડી ગયું હોય કે દુઃખ થાય, પણ કે આપણું વૃક્ષ છે મારે દુઃખ થાય, બાકી તો બધા દુઃખ થાય. પણ આપણા બગીચામાં વૃક્ષ પડી જાય તો આપણે દુઃખ થાય, ક્યારે જો આપણે ઉછેરેલું વૃક્ષ પડી ગયું, બાકી કંઈ ના થાય આપણને. એમાં કોઈ પ્રકારનો અહમભાવ નથી. મમ ભાવને કારણે બધું દુઃખ થાય છે. એ વૃક્ષ પડી જાય દુઃખ થવાનું કારણ મમ ભાવ છે અંદર, કારણ કે મારું વૃક્ષ છે, મારું કંઈક અંદર જોડાયેલું છે. પણ નહીં દર જ્યારે આપણામાં આ પ્રકારની સ્પષ્ટતા હોય કે આ વસ્તુ હું નથી, અને ત્યારે એમાં થતા ફેરફારો મને કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન કરતા નથી. એ વૃક્ષ ભલે ને 50 વર્ષ જૂનું હોય, મને એમ ના થાય કે હું વૃદ્ધ થઈ ગયું નથી. ઘણા વૃક્ષોનું આયુષ્ય 15 વર્ષનું હોય, એટલે પછી બિચારા વૃદ્ધ થઈ ગયા, પછી મૃત્યુ પણ પામે. આપણે જોઈએ પણ આપણે કંઈ ના થાય, કારણ કે એ મારી વૃદ્ધાવસ્થા નથી, મારું મૃત્યુ નથી. એટલે વૃદ્ધાવસ્થા, મૃત્યુ, જન્મ આ બધા આત્માનો ધર્મ નથી, માટે મને પસંદ નથી. આટલો વિરોધ કેમ છે? તો વૃદ્ધાવસ્થાનો વિરોધ શા મળે કે મારી વૃદ્ધાવસ્થા છે માટે વિરોધ છે? તો એ શું માનું? કારણ કે વૃદ્ધાવસ્થા એ આત્માનો ધર્મ નથી, એટલા માટે. વૃદ્ધ હોય ને પણ આત્મા સુખી હોત તો પણ નથી. વૃદ્ધાવસ્થા એટલે કે વિકાર એ આત્માના સ્વભાવ વિરુદ્ધ ન હોવાના કારણે આપણે આટલો વિરોધ છે. મૃત્યુનો કેમ વિરોધ છે? કારણ મૃત્યુ મારા સ્વભાવને વિરુદ્ધ છે. અને તેથી આ બધા દુઃખ કેમ પડે છે? માત્ર આ પ્રકારની માન્યતાઓ ધરાવવાને કારણે. બાકી ગઈકાલે રાત્રે ચર્ચા કરતા કે મૃત્યુ પણ દુઃખનું કારણ નથી. જગતમાં એકેય વસ્તુ નથી દુઃખનું કારણ એમ કહી શકાય. મૃત્યુ દુઃખનું કારણ તો કોઈ દાડો આપણે સુખી હોય, રોજ મૃત્યુ થયા જ કે ચારે બાજુ છાપા ખોલો મૃત્યુને મૃત્યુ જ છે. એ સિવાય આપણે મૃત્યુ જોયા જ કરીએ છીએ ને, કંઈ નથી થતું આપણને. પેલા બસની અંદર કંઈ 53 માણસો મરી ગયા, અને પેલા ટ્રેનમાં 108 માણસો મરી ગયા. જોઈએ આપણે હરેરાટી થાય એટલી વાત છે, પણ છાપાનું બીજું પાનું ખોલી આપણે વાંચવા માંડીએ. એમાં જો લિસ્ટ આપ્યું હોય કે કયા કયા પેસેન્જર હતા, એનું આપણે જોઈએ અંદર કે ઓહો હર ભાઈ આ ક્યાં છો? જલંધરમાં છો. એ જલંધરમાં તો મારા કાકા રહે છે, એમનું કુટુંબ રહે છે. જોઈએ શું છે? અને પછી બસમાં પેલું લિસ્ટ જોઈએ પેસેન્જરનું.
અને આપણા કાકાનો દીકરો એવું કોઈ દેખાય તો પછી મારું રિએક્શન અર્થાત મારો પ્રતિભાવ તદ્દન જુદા પ્રકારનો હોય કે હું જોડાયો. દુઃખ ક્યારે થાય? હું જોડાવું ત્યારે. સુખ પણ ક્યારે થાય? પરીક્ષાનું લિસ્ટ આવ્યું, ફોટા આવ્યા, આમ ફટફટ જોતા, ઓહો આ તો આપણો મામાનો દીકરાનો દીકરો છે, ધારો કેવો આવે, તરત આમ આનંદ થઈ જાય કે આહા હા કેવું સરસ. તો આવી રીતે સુખ પણ ક્યારે થયું? હું અંદર જોડાયો ત્યારે. દુઃખ પણ ક્યારે થયું? હું જોડાયો ત્યારે. જો હું ન જોડાય તો સુખ કે દુઃખ નામની કોઈ વસ્તુ છે જ નહીં દુનિયામાં. ખરેખર દુનિયા તો છે જ, બધા ગુણો પણ છે ને, બધું છે ને, જન્મ છે, મૃત્યુ છે, જરા બધું છે. એ સુખ પણ ક્યારે આપે? હું જોડાવું ત્યારે. જન્મ મને સુખ આપે. કોનો જન્મ? હું સાથે સંકળાયેલો મારા પુત્રનો જન્મ, મારા પૌત્ર કશું મારાનો જન્મ, બસ તો મને સુખ આપે. બાકી જન્મ સુખ ના આપે. મૃત્યુ દુઃખ ક્યારે આપે? મારું કે મારાનું મૃત્યુ દુઃખ આપે, બીજા કશાનું ના આપે. કહેવાનો ભાવ એ છે કે આ જન્મ મૃત્યુ કે જરા કોઈ વસ્તુ ખરેખર દુઃખ આપતી નથી હોતી, પરંતુ જ્યારે આત્માને એમની સાથે જોડવામાં આવે ત્યારે. પુરુષ પ્રકૃતિસ્થો હિ, પ્રકૃતિમાં અહંભાવ ધરાવનાર પુરુષ, ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન, અને બિચારા બધા ભોગવીને દુઃખી થયા કરે છે. દુઃખી થવાનું કારણ અહંકાર છે અને મમકારમાંથી જન્મેલો છે. જ્યારે જ્યારે મનમાં દુઃખ થાય ત્યારે આટલું વિચારવું આવે કે કેમ મને દુઃખ થયું? સ્વામી મારા દીકરા નામ થયું. કોના દીકરા? મારા દીકરાનું થયું. મામા આગળ મામા મારો એટલે હું અંદર મારું એ હુંની છઠ્ઠી વિભક્તિ હું પણ અંદર આવી ગયો તો દુઃખ થાય. ભલે દુઃખ થાય, હું નથી કહેતો તમે છોડીને તરછોડે, એવું નહીં કહેતો, પણ આટલી તો નોંધ આપણે લેવી જોઈએ કે આ દુઃખ ક્યારે થયું મને? એમાં મમકાર આવ્યો એટલા માટે. મારા દીકરાને થયું, મારા પૌત્રને થયું, મારી દીકરીને થયું, મારા કશાને થયું, મને થયું, મારા શરીરને થયું, મારા કપડાને થયું, મારી સાયકલને થયું, મારી ગાડીને થયું, મારા ઘરને થયું, કંઈક હું જ્યારે મારું આવે ભલે દુઃખ થાય છતાં આટલી નોંધ તો આપણે લઈ, બીજું કશું નહીં. તો જ્યારે દુઃખ થાય ત્યારે આટલી નોંધ લેવી જોઈએ કે દુઃખનું કારણ કોઈ ઘટના નથી. દુઃખનું કારણ અંદર હું જોડાયો એટલા માટે. હું ન જોડાયો હોત તો દુઃખ ના હોત. સ્વામી તો પછી તો આપણો દુઃખ જ થાય ને તો પછી આપણે એ તો કેવું જીવન? આપણે કંઈ કરીએ જ નહીં, એવું નહીં કે કરીએ નહીં. કોઈ દુઃખી થતું આપણે જે કરવું એ કરીએ જો કરવું હોય તો, પણ દુઃખથી કરવાની જરૂર નથી. પણ દુઃખ થાય છે, ભલે દુઃખની પ્રક્રિયા તો સમજીએ આપણે કે દુઃખ થવાનું કારણ છે એમાં હું જોડાયો એટલા માટે. સુખ થવાનું કારણ પણ છે એમાં હું જોડાયો એટલા માટે. તકલીફ એ છે ને કે આપણે તો સુખ જ જોયું, દુઃખ કોઈને જોઈતું નથી. આપણે હુંને જોડવાનું કારણ શું છે? સુખ માટે. પેલા લોકો ધારો કે આ થયું, નાઉ આઈ ડિક્લેર યુ મેન એન્ડ વાઇફ, ત્યાં આગળ પેલા જ્યારે લગ્ન કરવામાં આવે ને તો પેલો પાદરી હોય પછી જાહેર કરે, બસ હવે હું જાહેર કરું છું કે તું પતિ છે, આ પત્ની. આ હુંને જોડ્યો, શેના માટે જોડ્યો? સુખી થવા માટે. સંતાન આવે એમાં હુંને જોડ્યો, શેના માટે? સુખી થવા માટે. ઘર બંધાયું સુખી થવા માટે. જે કંઈ કરતા હોય શેના માટે? આપણે હુંને જોડા કરીએ છીએ. શેના માટે? સુખી થવા માટે. એમાં કંઈ ખોટું નથી. પરંતુ સુખની જોડે જોડે પેલું દુઃખ આવ્યા કરતું હોય છે અને ઘણીવાર સુખને બદલે દુઃખ વધારે આવતું હોય છે. એટલા માટે આ સુખી થવાનીનું બાર્ગેન એટલે કે આ સુખી થવાનો જે આ સોદો આપણે ભારે પડી જાય છે, કારણ કે એમાં દુઃખ વધારે આવી જાય છે. બધા લોકોને સોદો ભારે પડે છે ને એ સિવાય છૂટકો નથી. જો કે એ ભગવાને એવું રચેલું જ છે એટલે પ્રશ્ન થઈ રહ્યો. એવું નથી કે આ સોદો ન કરવો જોઈએ, કે બીજું કરીએ શું ના કરીએ તો, પણ આપણે સોદો શેના માટે કર્યો? સુખી થવા માટે કર્યો. પણ દરેક સોદામાં આપણું એક રિસ્ક એટલે જોખમ તો રહેલું જ છે. જોખમ છે માટે ન કરવું એમ નથી કહેતો. સ્વામી ધંધામાં જોખમ ધંધો ના કરવું નથી, બધામાં જોખમ છે. પછી જીવન જીવાય જ નહીં આપણે, એવું કહેવાનો હેતુ નથી. માત્ર અમારે શીખવાનો હેતુ છે. જે જીવન આપણે જીવ્યા અને જીવીએ છીએ અને જીવવાનું છે એમાંથી શીખવાનો એટલો જ હેતુ છે કે આપણે આટલું જ કરવાનું. આ બધી વસ્તુમાંથી આપણે ઢાંપણ આવવું જોઈએ કે દુઃખ શામાંથી જન્મે? તો કે આમાંથી જન્મે. બસ આટલું જ. અહંકારને જોડવાથી દુઃખ જન્મે. જોડાય છે રહી નથી શકતા એ જુદી વાત છે, એ પણ સાચી વાત છે. સમજો ન કરે તો જોડીએ તો ખરા જ ને, પણ અહંકાર ન જોડે કરીએ કેવી રીતે? એ વાત બરાબર છે. એ આપણો એક પ્રશ્ન છે કે અહંકારને કે મમકારને જોડાય છે કે કરી ના શકે. સેવા ક્યારે કરી શકે? અહંકારને જોડીએ તો.
સેવા કરું પણ એમાં મારા દેશની સેવા કરું. ગમે ત્યાં સેવા ના જ કરું, મારા ગામની કરું, મારી જ્ઞાતિની કરું, મારા કુટુંબની કરું, કોઈક મારાની કરું સેવા. ટૂંકમાં અત્યારે સેવા કરવા માટે પણ મને આવું મારું જોઈએ, કશું કરવા માટે અહમ તો જોઈએ જ. મારી બધી પ્રેરણા ક્યાંથી જન્મે છે? અહમમાંથી જ જન્મે છે. એવું કોઈ નિયમ નથી. દુનિયા ઘણા બધા મહાપુરુષે કોઈ પ્રકાર અહમ જોડ્યા વગર ઘણું બધું કરેલું છે. સેવા કરવા માટે, સુખ લેવા માટે પણ. એવું પણ નહીં કે મારું બાળક હતો જ મને આનંદ મળી છે, એવું પણ નથી. અત્યારે એવું છે પણ એવું હોવાનો કંઈ નિયમ નથી કે મારું હોય તો જ મને આનંદ આવે. આપણે સૂર્યનો ઉદય થાય ત્યારે જોઈએ તો આનંદ આવે કે મારો સૂર્ય છે મત થયો ત્યારે. એવો નિયમ નથી કે મારામાંથી આનંદ આવે. પણ આપણે એવી ટેવ પડી જ ગઈ છે કે મારું હોય તો જ મને આનંદ આવે. બસ આમાંથી આટલામાંથી જ મુક્ત થયો, બીજા કશામાં જ મુક્ત થયો નથી. બાકી બધું એનું એ જ છે. આ જ્ઞાની પુરુષમાં આટલું જ નથી. માત્ર પોતાના અહમને જોડતો નથી વિવેકને કારણે. બાકી એનો જન્મ છે ને, મૃત્યુ છે ને, જરા ને બધું છે, કંઈ જતો નથી રહ્યો. તો જન્મ મૃત્યુ તૈ જીવનનેવ મુક્ત સન્ન વિદ્વાન જીવનનેવ, જીવંત છે ત્યારે જ આ સર્વથી મુક્ત થઈને વિદ્વાન અમૃતમ અશ્નુતે, આ અમૃતત્વ અમૃતમ અશ્નુતે, અમૃતને પ્રાપ્ત કરે છે, અમૃતત્વને પ્રાપ્ત કરે છે. જીવનેવ તત્વજ્ઞાનેન બાધિત્વા જન્મ મૃત્યુ જરા દુઃખૈ, જન્મના મૃત્યુના જરયા દુઃખૈ ચ આધ્યાત્મિકાદિભિ, જન્મથી મૃત્યુથી જરાથી અને દુઃખથી પણ કહી શકાય વિમુક્ત. જન્મ મૃત્યુ જરા જે દુઃખ આપે છે તેમાંથી, જન્મ મૃત્યુ જરા અને દુઃખમાંથી મુક્ત થઈને તત્સંબંધ શૂન્ય, આ સર્વ સંબંધમાંથી મુક્ત થઈને, એ સંબંધ જે છે અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે જન્મેલો છે. વિદ્વાન અમૃતમ મોક્ષમ મદભાવમ, મારા ભાવને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન એવમ શંકરાચાર્ય મહારાજે કહ્યું એવમ મદભાવમ અધિગચ્છતિ. આમ આગળના શ્લોકમાં કહ્યું મદભાવમ સહ અધિગચ્છતિ, એ મારા ભાવને, મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એ કઈ રીતે? આ રીતે કે જન્મ મૃત્યુ જરા દુઃખ આ બધામાંથી મુક્ત થઈને અમૃતત્વને પ્રાપ્ત કરે છે. એટલે કે મારા ભાવને, મારી અવસ્થાને પ્રાપ્ત કરે છે. આવું કહેવામાં આવે એટલે અર્જુનનો પ્રશ્ન જન્મ્યો. એ આગળ કહે છે જીવન્નેવ ગુણાન અતીત્ય અમૃતમશ્નુતે ઇતિ પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય અર્જુન ઉવાચ જીવન્નેવ ગુણાન અતીત્ય અમૃતમશ્નુતે. એ જીવન છે ત્યારે જ આ ગુણોનું અતિક્રમણ કરીને અમૃતત્વને પ્રાપ્ત કરે. આવું જયારે સાંભળ્યું ત્યારે આપોઆપ જ એનો પ્રશ્ન જન્મે કે ઓહો, આપણે જીવંત છે ત્યારે જ આ બધું અતિક્રમણ કરીને અમૃતત્વને પ્રાપ્ત કરીએ તો કેમ પ્રાપ્ત કરું? પ્રશ્ન જન્મે ને, હું પ્રાપ્ત કરવા માંગુ છું તો કેમ પ્રાપ્ત કરવું? પ્રશ્ન જન્મે. પ્રશ્ન બીજમ, જે ઉત્સાહી છે ને પ્રશ્ન જન્મે. બીજા આપણે કથા સાંભળી છે બરાબર, પણ આ તો અર્જુન તો માત્ર એવો કથાનો શ્રોતા નથી. અર્જુનને કહેવામાં આવ્યું કે આ પ્રકારે આ ગુણોમાંથી મુક્ત થઈને અમૃતત્વ પ્રાપ્ત, એટલે અર્જુન તરત કે ઓહો બરાબર, તો મારે અમૃતત્વ પ્રાપ્ત કરવું છે તો કેવી રીતે પ્રાપ્ત થાય? એ ઉપરાંત પ્રાપ્ત કર્યા પછી શું થાય? જેણે આ પ્રકારે અમૃતત્વને પ્રાપ્ત કર્યું છે એને લક્ષણ કેવા હોય, એનું વર્તન કેવું હોય? આવા પ્રશ્નો આપોઆપ જ પ્રાપ્ત થાય, આ ઉપસ્થિત થાય. પહેલા તો કે મારે કેમ પ્રાપ્ત કરવું, એટલે કે અમૃતત્વ પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે. બીજું એ કે જેને અમૃતત્વ પ્રાપ્ત કેવો હોય, જે એને જોયું હું પણ એના જેવો થવું. આવા પ્રશ્નો આપોઆપ ઉપસ્થિત થાય. અને તેથી અર્જુન પ્રશ્ન પૂછે છે 21મા શ્લોકમાં. અર્જુન ઉવાચ કૈર્લિંગૈ સ્ત્રીન ગુણાનેતાન અતીતો ભવતિ પ્રભો કિમાચારઃ કથં ચૈતાન સ્ત્રીન ગુણાનતિવર્તતે.
અર્જુન હોવા છે, નહીં તો અર્જુન બોલાવવાની જરૂર નથી. એટલે આપણે સમજાવવું પડે કે અર્જુન કેમ અર્જુન અત્યારે બોલ્યો. અત્યારે ભગવાન આ પ્રકારે જ્યારે કહ્યું ત્યારે અર્જુન કેમ બોલ્યો. કાંઈ બોલવાનું કારણ છે. શું કારણ છે? એના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યા. પ્રશ્ન કેમ ઉદ્ભવ્યા? ભગવાને જે કહ્યું એમાં જ પ્રશ્નનું બીજ રહેલું છે. અને તેથી અર્જુનના મનમાં પ્રશ્ન જન્મ્યા. એટલે કહ્યું જીવનેવ ગુણાનધિત્ય અમૃતમશ્નુદેહી પ્રશ્ન બીજમ પ્રતિલભ્ય. પ્રશ્નના બીજને પ્રાપ્ત કરીને અર્જુને કહ્યું કઈ લિંગૈ, લિંગ એટલે ચિહ્ન હૈ, ત્રીન ગુણા અતીતો ભવતી પ્રભો. હે પ્રભુ, જે ત્રણેય ગુણોનું અતિક્રમણ કરી ગયો છે એને કેવા લિંગ છે, કેવા ચિહ્ન છે. કઈ લિંગૈ વિશિષ્ટો ભવતી યૈ લિંગૈ જ્ઞાતુમ શક્ય હૈ. તો અર્જુન જાણવા માંગે છે કે ભગવાન એના કયા ચિહ્નો છે, કેવી રીતે હું જાણી શકું. કેમાં આચાર હૈ, એનો આચાર શું છે, કથમ અતિ વર્તતે, અને કઈ રીતે આ ગુણોનું અતિક્રમણ કરે છે. એનો ભાષ્યમાં એ સમજાવે છે કૈર્લિંગૈ ચિહ્નૈ ત્રીન એતાન વ્યાખ્યાતાન ગુણાન અતીતઃ અતિક્રાંતો ભવતિ પ્રભો કિમાચારઃ કહસ્યાચારઃ ઇતિ કિમાચારઃ કથમ કેન ચ પ્રકારેણ એતાન ત્રીન ગુણાન અતિવર્તતે. કઈ લિંગૈ, કયા લિંગથી, કયા લિંગ એટલે ચિહ્ન, કયા ચિહ્નોથી એતાન વ્યાખ્યાતાન, એતાન એટલે આજે કહેવામાં આવે તે આ ત્રણ ગુણો ગુણાન અતીત અતિક્રાંતો ભવતી પ્રભુ. હે પ્રભુ, એવા કયા ચિહ્નો છે જેનાથી આ જ્ઞાની પુરુષ આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરે છે. સહ કઈ લિંગૈ વિશિષ્ટો ભવતી, આ કયા ચિહ્નોથી વિશિષ્ટ બને છે. અર્થાત આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરવાને કારણે કયા પ્રકારની વિશેષતામાં આવે છે. યૈ લિંગૈ સહ જ્ઞાતુમ શક્ય હૈ, મને કેમ ખબર પડે કે કોઈ મનુષ્યએ આ ત્રણ ગુણોનું અતિક્રમણ કર્યું છે. કયા ચિહ્નો હોય છે જે ચિહ્નથી આપણે ઓળખી શકીએ. ટૂંકમાં અર્જુન આ ગુણાતીત જ્ઞાની પુરુષ છે એના લક્ષણ જાણવા માંગે છે, ચિહ્ન જાણવા માંગે છે કે કયા ચિહ્નોથી આપણે ઓળખી શકીએ. પ્રભો પ્રભુત્વાત ભૃત્ય દુઃખમ ભગવતા એવ નિવારણીયમ. ભગવાને પ્રભુ કહીને સંબોધે છે કે આપ તો પ્રભુ છો, અને એ જે ભૃત્ય, હું કોણ છું, સેવક છું. પ્રભુ એટલે સ્વામી, તો સેવકનું દુઃખ સ્વામીએ દૂર કરવું જોઈએ. તેથી હે ભગવાન, મારામાં મારો જે પ્રશ્ન છે એને આપ એ પ્રશ્નનું નિરાકરણ કરો. કિમાચાર હૈ એટલે કહસ્ય આચાર, કિમાચાર હૈ એનો કેવો આચાર છે. એનો આચાર છે એવું પૂછવાની કેમ જરૂર પડી કે મિથેશ શ્રેષ્ઠ હૈ કિંવા નિયંત્રિત હૈ. ટૂંકમાં આવી રીતે આ ગુણોનું અતિક્રમણ કર્યા પછી એ ગુણાતીત બને ત્યારે એનું વર્તન કેવું હોય છે, એનો આચાર કેવો હોય છે, તે સ્વચ્છંદ બની જાય. એને કોઈ પ્રકારનું નિયંત્રણ ન હોવાને કારણે આ મનુષ્ય સ્વચ્છંદ બની જાય. એવું થાય ને કે જીવનમાં હવે કશું બધું સિદ્ધ થઈ ગયું હોય, કંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું ના હોય કે બધું સિદ્ધ થઈ ગયું એટલે પછી હવે શું આપણે પડી હોય, એટલે શું એનું હવે એસેજ છે સ્વચ્છંદ બની જાય છે કે પછી એનું આચરણ પણ વ્યવસ્થિત હોય છે. કિમાચાર કથમ ચેતાન ત્રીણ ગુણાન અતિવર્તતે, અને કથમ કેન પ્રકારેણ, ભગવાન કયો પ્રકાર છે જેનાથી આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરે છે. અર્થાત ત્રણ ગુણોનું અતિક્રમણ કરવાની પ્રાપ્તનો ઉપાય કયો. ત્રણ પ્રશ્નો પૂછ્યા અર્જુને. પહેલો એ કે આ ગુણાતીત કે જ્ઞાની પુરુષ છે એના શું લક્ષણ છે. બીજો પ્રશ્ન એ કર્યો કે એનું આચરણ કેવું હોય છે. અને ત્રીજો પ્રશ્ન એ કર્યો કે આ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરવા માટે કયું સાધન છે, કયો ઉપાય છે. આવા ત્રણ પ્રશ્ન અર્જુન કરે છે. હવે પછીના શ્લોકમાં ભગવાન આ ત્રણ પ્રશ્નના ઉત્તર આપે છે. પછીના ક્લાસમાં
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्ति मे लोकाः सप्तद्वीपा च मेदिनी। 21वां श्लोक। अर्जुन उवाच कैर्लिङ्गैस्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणान् निवर्तते। श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि कांक्षते। अर्जुन ने 3 प्रश्न पूछा। कई ही लिंगै ही 3 गुणान एतान अतीतो भवति प्रभो। એ ભગવાન આ રીતે ગુણોથી અતીત જે થઈ ગયો છે એને કયા લિંગથી કયા ચિહ્નથી ઓળખવો? આ 7 ગુણાતીત છે એના શું ચિહ્ન છે, શું લક્ષણ છે? એને લક્ષણ કહેવાય. લક્ષણ એટલે બીજા બધા કરતાં જુદું પાડનારું ચિહ્ન. જે બીજા બધા કરતાં જુદો પાડીને ઓળખાવે એનું નામ લક્ષણ. એવા ચિહ્નો જે એક વસ્તુને, પદાર્થને કે વ્યક્તિને બીજા બધા કરતાં જુદું પાડીને ઓળખાવે. કથમ ચેતાન 3 ગુણાન અતિવર્તતે. અને કયા ઉપાયથી આ 3 ગુણોનું અતિક્રમણ કરે છે? અર્જુને 3 પ્રશ્ન પૂછ્યા. એમાંના પહેલા પ્રશ્નો ભગવાન ઉત્તરનો પ્રારંભ કરે છે 22મા શ્લોકથી. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. સંભળાય છે કે? તો શંકરાચાર્ય મારે સમજાવ્યું ભાષ્યમાં. પ્રકાશમ ચ સત્વકાર્યમ પ્રવૃત્તિમ ચ રજઃકાર્યમ મોહમેવ ચ તમઃકાર્યમ ઇતિ. પ્રકાશ એટલે સત્વનું કાર્ય. આગળ કહેવામાં આવ્યું તે પ્રમાણે સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશઃ ઉપજાયતે જ્ઞાનમ તદા યદા તદા વિદ્યાત વિવૃદ્ધમ સત્વમિત્યત. આમ સત્વની જ્યારે વૃદ્ધિ થાય ત્યારે જ્ઞાનનો પ્રકાશ મનમાં પડે. અર્થાત કોઈ વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય. સત્વનું જ્યારે મનમાં ઉદય થાય ત્યારે મનમાં રાગ અને દ્વેષ ન હોય, રજોગુણ તમોગુણ ન હોય, રાગ દ્વેષ ન હોય, અર્થાત મન કોઈ પ્રકારનો અધ્યારોપ ન કરતું હોય, શોભનાધ્યાસ ન કરતું હોય અને વસ્તુ જેવી છે તેવા જ એના દર્શન કરતું હોય, એનું નામ સત્વગુણ. એ વૃત્તિને જ્ઞાન વૃત્તિ કહેવાય, પ્રકાશ વૃત્તિ કહેવાય. અર્થાત વસ્તુ છે એવું યથાર્થ જ્ઞાન થાય રાગ દ્વેષ વગરનું. એટલે પ્રકાશ એટલે કે સાત્વિક વૃત્તિ. પ્રવૃત્તિ અર્થાત રાજસ કે રાજસી વૃત્તિ અને મોહ એટલે તામસી વૃત્તિ. તેનો અર્થ એ છે કે જ્ઞાની પુરુષનું મન પણ આ સત્વ રજસ તમસ 3 ગુણોનું બનેલું હોવાને કારણે ત્યાં પણ
આમ તો સાત્વિક વૃત્તિ હોય સામાન્ય રીતે, છતાં પણ પ્રસંગોપાત રાજસી કે તામસી વૃત્તિ ઉત્પન્ન થઈ શકે. કોઈ પ્રવૃત્તિ કરવાની હોય તો રાજસી વૃત્તિ ઉત્પન્ન થાય, કે પછી નિદ્રા વગેરે મળે તામસી વૃત્તિ ઉત્પન્ન થાય, એવું બને. પણ એ વૃત્તિ માત્ર વૃત્તિ છે તેથી બંધાઈ જવાતું નથી. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. તો વૃત્તિ સાથે સંબંધ કેવો છે એ પર નક્કી થાય કે આપણે બંધાયા છે કે નહીં. આ વૃત્તિ પણ આપણે બાંધતી નથી હોતી, એટલે 3 ગુણ પણ આપણે બાંધે છે એમ તો ના કહેવાય. જો કે એમ કહેવામાં આવ્યું કે આ 3 ગુણો કયા છે અને કઈ રીતે મનુષ્યને બાંધે છે, પરંતુ કોઈ વસ્તુ આપણે બાંધી ન શકે, આપણે બંધાવવા ઈચ્છે તો બંધાઈ શકીએ. અર્થાત આ 3 પ્રકારની વૃત્તિઓ મનમાં ઉત્પન્ન થાય તો પણ આ મનુષ્ય બંધાયો એવું ના કહી શકાય. તો આ ગુણાતીત છે. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની. તો કોઈ અનિચ્છનીય વૃત્તિ જે ન ગમતી હોય એવી વૃત્તિ ધારો કે જન્મે તો ન દ્વેષ્ટિ, એનો દ્વેષ કરતો નથી. એટલા જ માટે કે દરેક વૃત્તિ સ્વસામગ્રી વશાદ ઉદ્ભૂતાની. કોઈ પણ વૃત્તિનો મનમાં ઉદય થાય ત્યારે એને ઉદય થોડી કોઈ સામગ્રી હોવી જોઈએ. કર્મ નામની સામગ્રી હોવી જોઈએ. એટલે પૂર્વના પુણ્ય પરિપાક રૂપે સાત્વિક વૃત્તિ ઉત્પન્ન થાય, પૂર્વના ધર્મરૂપી રજોગુણના પરિપાક રૂપે રાજસી વૃત્તિ ઉત્પન્ન થાય, અને પૂર્વના પાપના પરિપાક રૂપે તામસી વૃત્તિ ઉત્પન્ન થાય. એવું આપણે કહીએ. આમ જે કંઈ થઈ રહ્યું છે એ થવા માટે કારણ હોવું જોઈએ, અને કર્મ એનું કારણ છે. એમ કહી શકીએ કે પૂર્વમાં કરેલા કર્મના પરિણામ રૂપે વર્તમાનમાં આ પ્રકારની વૃત્તિઓનો મનમાં ઉદય થાય છે. કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ, રજસસ્તુ ફલમ દુઃખમ, અજ્ઞાનમ તમસ ફલમ. આગળ કોઈ સાત્વિક કર્મનું ફળ તો કે સુખ છે, રાજસ કર્મનું ફળ સુખ દુઃખનું મિશ્રણ છે, અને તામસ કર્મનું ફળ અજ્ઞાન છે, પ્રમાદ છે, દુઃખ છે. તો આ પ્રકારની વૃત્તિનો ઉદ્ભવ થાય. સંપ્રવૃત્તાની ન દ્વેષ્ટિ. એ જાણે છે કે આ વૃત્તિઓ એની જાતે ઉદય થાય છે. આ વૃત્તિનો ઉદય એની જાતે થતો હોય છે. અર્થાત પૂર્વના કર્મના પરિણામે આ વૃત્તિઓનો મનમાં ઉદય થાય છે. એમાં કોઈ પ્રકારની ખલેલ પહોંચાડતો નથી. એને જ જ્ઞાની કે ગુણાતીત કહેવાય, જે આ પ્રકૃતિની જે પ્રક્રિયા છે એમાં કોઈ પ્રકારની નો હસ્તક્ષેપ કરતો નથી. જેમ રમણ મહર્ષિને કોઈ પૂછ્યું કે ભગવાન આપને આ કેન્સર થયું છે તો આપનો આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ કરીને મટાડી કેમ દેતા નથી? તો કે નહીં, આ તો કુદરતની વસ્તુ છે, પ્રકૃતિ. તેથી પ્રકૃતિ પોતાનું કાર્ય કરે એમાં આપણે વચ્ચે ના આવવું જોઈએ. કદાચ ને વચ્ચે આવીએ તો વળી પાછું ભોગવવું તો પડે, એવું પણ નિયમ છે. કારણ કે પ્રારબ્ધ વસ્તુ જેનો ક્ષય થવાથી જ જાય, અને તે કોઈ રીતે આ પ્રારબ્ધને રોકી રાખવામાં આવે તો કોઈક બીજી રીતે એનો ક્ષય થાય કે ન થાય તો પણ ટૂંકમાં જ્ઞાની પુરુષને આ પ્રારબ્ધની ગતિમાં હસ્તક્ષેપ કરવાની જરૂર જણાતી નથી. અને તે રીતે આ વૃત્તિઓ ઉત્પન્ન થાય એમાં કોઈ હસ્તક્ષેપ કરતો નથી, એની પ્રત્યે કોઈ પ્રકારનો પ્રત્યાઘાત કે પ્રતિભાવ દર્શાવતો નથી. રાગ અને દ્વેષ નામનો પ્રત્યાઘાત દર્શાવતો નથી. બસ એ જ મહત્વનું છે. અર્થાત વૃત્તિઓ સાથેનો પણ સંબંધ રાગ અને દ્વેષથી રહિત નથી. એ જ એવું ત્યારે જ બની શકે જ્યારે જગત સાથેનો સંબંધ રાગ દ્વેષથી રહિત હોય. કારણ કે મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ જગતના કોઈ પદાર્થ કે વ્યક્તિ કે વસ્તુને અનુલક્ષીને જ થતી હોય છે. તો જો કોઈ વ્યક્તિ માટે મને ધારો કે દ્વેષ હોય કે રાગ હોય તો એમાં એને અનુરૂપ જે વૃત્તિ ઉત્પન્ન એના માટે પણ રાગ દ્વેષ હોય. અમુક પ્રકારના વિચારો મને ગમે, અમુક પ્રકારના વિચારો ન ગમે. કારણ કે અમુક વ્યક્તિઓ મને ગમતી હોય, અમુક વ્યક્તિઓ ન ગમતી હોય, અમુક વસ્તુઓ ગમતી હોય, બીજી ન ગમતી હોય. આવું હોવાને કારણે જગત પ્રત્યેના જે રાગદ્વેષ છે એ રાગદ્વેષ આ વૃત્તિઓ પ્રત્યે પણ હોય. એટલા જ માટે મારા મનમાં ઉઠનારી વૃત્તિઓ પ્રત્યે પણ હું ઉદાસીન નથી, તટસ્થ નથી. એની પ્રત્યે મારા ગમા છે કે કયા પ્રકારના વિચારો જન્મવા જોઈએ અને કયા ન જન્મવા જોઈએ. અને તેથી જે હું ન ઈચ્છતો હોય વિચારો જન્મે તો મને દ્વેષ થાય, અને જે ઈચ્છતો હોય વિચાર જન્મે તો રાગ થાય. એ વિચાર જતો રહેતો વળી પાછો એની આકાંક્ષા કરો ક્યારે ફરી આવશે. અને તેથી જ્ઞાની પુરુષનો આ મનમાં ઉત્પન્ન થતી આ વૃત્તિઓ પ્રત્યેનો સંબંધ આવા દ્વેષ અને આકાંક્ષા રહિતનો છે. એટલા જ માટે કે જગત પ્રત્યેનો સંબંધ દ્વેષ અને આકાંક્ષા રહિતનો છે. અને દ્વેષના આકાંક્ષા એટલે દ્વેષ અને રાગ પૂર્ણ માત્રામાં તો દૂર થાય જ્યારે આપણે જ્ઞાન હોય. આમ અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે મહદઅંશે રાગ દ્વેષ દૂર થાય ખરા, તો પૂરેપૂરા દૂર ન થાય. પૂરેપૂરા તો ત્યારે દૂર થાય જ્યારે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એવું જ્ઞાન થાય તો જ રાગ દ્વેષ પૂરેપૂરા દૂર થાય. અને એ હોવાને કારણે આનામાં કોઈ દ્વેષ અને રાગ એવો કોઈ પ્રત્યાઘાત નથી. એ સમજાયું.
કે અજ્ઞાની મનુષ્યમાં કેવી રીતે આ પ્રકારના પ્રત્યાઘાત જન્મતા હોય છે. હું તામસ પ્રત્યો જાત તેના હમ મૂઢ, કે જો મારા મનમાં તામસી વૃત્તિ જન્મી, તમો ગુણનો એટલે પ્રમાદ કે મૂઢતા, એટલે હું મૂઢ છું, મોહ જન્મ્યો માટે હું મૂઢ છું. તથા રાજસી પ્રવૃત્તિમાં ઉત્પન્ના દુઃખાત્મિકા, અથવા દુઃખ જેનું સ્વરૂપ છે એવી આ રાજસી વૃત્તિ ઉત્પન્ન થઈ, તેના હમ રજસા પ્રવર્તિત પ્રચલિત સ્વરૂપાત. તો રાજસી વૃત્તિ ઉત્પન્ન થઈ માટે એનાથી હું પ્રેરાય ને મને કરવામાં પ્રેરે છે. આમ રજોગુણી વૃત્તિ ઉત્પન્ન થાય, ઈચ્છા ઉત્પન્ન થાય, એવું કંઈ ઉત્પન્ન થાય એટલે મને કરવામાં પ્રેરે. કર્મમાં પ્રેરે એટલે મારા સ્વરૂપથી હું ચલાયમાન થઈ જાઉં. તેના હમ રજસા પ્રવર્તિત સ્વરૂપાત પ્રચલિત. અરે રે, મારા સ્વરૂપમાંથી હું પ્રચલિત થઈ ગયો, ચલાયમાન થઈ ગયો, વિચલિત થઈ ગયો. કષ્ટમ વર્તતે યોયમ મત સ્વરૂપ અવસ્થાનાત ભ્રંશ. મારા સ્વરૂપના અવસ્થાનમાંથી, નિષ્ઠામાંથી હું જે વિચલિત થઈ ગયો એ જ ખરેખર કષ્ટ છે. જો આ રજોગુણી વૃત્તિએ જન્મીને મને કષ્ટ આપ્યું. તથા સાત્વિકો ગુણ પ્રકાશાત્મા મામ વિવેકિત્વમ આપાદયન સુખે જ સંજયતી. અને જો સાત્વિક વૃત્તિ ઉત્પન્ન થઈ રસાસ્વાદ ઉત્પન્ન કરે છે અને રસાસ્વાદ સાથે મને બાંધે છે. આવું અજ્ઞાની પુરુષ ન થાય. સાત્વિક વૃત્તિઓ બાંધનારી છે. મનમાં સાત્વિક વૃત્તિ હોય એટલે રસાસ્વાદ હોય, આનંદ હોય, સુખ હોય, રસનો આસ્વાદ હોય, એટલે આપણે એને જાળવી રાખવા માંગીએ. એવું બાંધે છે આપણને કે આપણે એને જાળવી રાખવા માંગીએ છીએ. રજોગુણી વૃત્તિઓ બાંધે છે કારણ કે એને ટાળવા માંગીએ છીએ. તમોગુણી વૃત્તિ પણ બાંધે છે કારણ કે આપણે કશું કરવા દેતી નથી. આ બધી વૃત્તિઓ સુખ સત્વમ સુખે સંજયતી રજઃ કર્મણી ભારત જ્ઞાનમાં આવૃત્તિ તું તમ પ્રમાદે સંજયત્યુત. આમ સત્વ જે સુખની અંદર બાંધે છે અને રજસ પ્રવૃત્તિમાં બાંધે છે, અને તમો ગુણ છે આપણા જ્ઞાનને આવૃત કરી દઈને પ્રમાદમાં આળસમાં બાંધે છે. ઇતિ તાની દ્વેષથી અસમ્યક દર્શિત્વ. શંકરાચાર્ય તો કહે છે કે આ ત્રણે ત્રણ વૃત્તિનો દ્વેષ કરનારા લોકો હોય ન દ્વેષથી. મધુસૂદન સરસ્વતી જયારે થોડું જુદું સમજ આપે છે કે તાની સુખરૂપાણી અપી સંતિ સુખબુદ્ધ્યા ન કાંક્ષતી દુઃખરૂપાણી અપી દુઃખબુદ્ધ્યા ન દ્વેષથી. ટૂંકમાં મનમાં જે દુઃખરૂપ વૃત્તિ ઉત્પન્ન થાય એનો દ્વેષ કરતો નથી, અને સુખરૂપ વૃત્તિનો ની આકાંક્ષા કે રાગ કરતો નથી. પણ અહીં શંકરાચાર્ય કહે ત્રણે ત્રણ વૃત્તિનો દ્વેષ કરતો નથી કે ત્રણે ત્રણ વૃત્તિની આકાંક્ષા કરતો નથી. હવે ત્રણ વૃત્તિઓ પ્રત્યે કેમ દ્વેષ જન્મે એ પોતે બતાવ્યું કે જ્ઞાની મનુષ્ય ત્રણે ત્રણ મનુષ્ય વૃત્તિ પ્રત્યે કેમ દ્વેષ કરતો હોય કે સત્વ પણ મને બાંધે છે. એકવાર કંઈક હું વાંચતો હતો અને ચૈતન્ય મહાપ્રભુજીની કંઈ વાત હતી. કોઈક ભક્તને ઘરે ગયા છે અને ભક્તએ કંઈક એમને ખૂબ સરસ ભોજન બધું પીરસ્યું, અને ભોજન કરી રહ્યા પછી ચૈતન્ય મહાપ્રભુ જોયું કે ઓહો, પોતે ભોજનમાં ગરકાવ થઈ ગયા હતા. એટલે બહુ ગુસ્સે થઈ ગયા કે અરે તે આવું ભોજન કેમ પીરસ્યું. આ ભોજનને કારણે મારી વૃત્તિ ભોજનમાં ચાલી ગઈ અને તેથી હું ભગવાન વિમુખ થઈ ગયો એટલો વખત માટે. એટલે સાત્વિક વૃત્તિ જે રસાસ્વાદ કરનારી જે પણ આપણે ભગવાન વિમુખ કરનારી હોય તે દુઃખરૂપમાં જ છે. એટલે મનુષ્ય જે વસ્તુ આપણને સર્વથી ઈચ્છનીય હોય ઈશ્વર, એટલે ધારો કે વિવેકી મનુષ્ય હોય જેના માટે ઈશ્વર એ સર્વથી ઈચ્છનીય છે, તો જે કોઈ વસ્તુ એને આ ઈશ્વરના નિષ્ઠામાં આડે આવતી હોય એ બધા માટે દ્વેષ કરે. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો સાત્વિક વૃત્તિ પણ એ આપણને ચલાયમાન કરતી હોય છે, સુખમાં આપણને આસક્ત કરીને. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું કે આવી રીતે કોઈ વ્યક્તિ આ ત્રણે ત્રણ પ્રકારની વૃત્તિઓનો દ્વેષ કરી શકે. તદેવમ ગુણાતીત ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની. પણ ગુણાતીત છે એ અવિવૃત્તિઓ ઉત્પન્ન થાય તો પણ એનો દ્વેષ કરતો નથી. યથાચ સાત્વિકાદિ પુરુષ સાત્વિકાદિ કાર્યાણિ આત્માનમ પ્રતિ પ્રકાશ્ય નિવૃત્તાની કાંક્ષતી. અથવા એવું સાત્વિક પુરુષ હોય ને એને સાત્વિક વૃત્તિઓ ગમે, રાજસ પુરુષ હોય એને રાજસ વૃત્તિ ગમે, તામસ પુરુષ હોય એને તામસિક વૃત્તિ ગમે. આમ જેવો માણસ હોય એ પ્રકારની વૃત્તિઓને ગમે. બધાને એક વસ્તુ ગમે એવું નથી, બધાને સાત્વિકતા ગમે એવું નથી. ઘણા લોકોને હોસ્પિટલનું ખાવાનું ભાવે, ઘણા લોકોને વળી મસાલાવાળું ભાવતું હોય, ઘણા લોકોને ખારું ખાટું તુરું વાસી એવું બધું જાતનું ભાવતું હોય. આમ દરેકને જેવું વ્યક્તિત્વ હોય એ પ્રકારની રુચિ હોય.
તો સાત્વિક પુરુષો એને સાત્વિક વસ્તુઓ ગમતી હોય અને એની આકાંક્ષા કરે, એની સિવાયની વસ્તુનો દ્વેષ કરે. રાજસ પુરુષ હોય એને પેલી રાજસ વૃત્તિ હોય, એને તમે સંગીત વગેરે હોય આમ ધમાધમ બધું ગમતું હોય. એને તો પેલું શાસ્ત્રીય સંગીત આપો તો એમને એમાં રસ ના પડે, કારણ કે એ પ્રકારની સંવેદનશીલતામાં જાગૃત થઈ નથી. એને સાત્વિક વસ્તુઓ ના ગમે, એને પેલી રજોગુણી વસ્તુઓ ગમે. અને તમોગુણી હોય એને પેલું બધું ગમતું હોય, એને તમોગુણી પ્રવૃત્તિઓ ગમે. અને તો દરેકને આવી રીતે જેવું વ્યક્તિત્વ એવું એનો ગમો અને અણગમો. એ સામાન્ય રીતે જે વસ્તુ આપણે ગમતી હોય એ ઉત્પન્ન થાય તો આપણે એ ખુશી થઈએ અને ઈચ્છીએ કે એ જળવાય રહે. એ ન ગમતી વસ્તુ જાગૃત થાય તો આપણે એનો દ્વેષ કરીએ. તો યથા સાત્વિકાદિ પુરુષ સાત્વિકાદિ કાર્યાણી આત્માનમ પ્રતિ પ્રકાશ્ય નિવૃત્તાની કાંક્ષતી. તું સાત્વિક પુરુષ હોઉં તો સાત્વિક વૃત્તિઓ ધારો કે જન્મે અને પોતે મારા જ્ઞાનનો વિષય બને અને પછી નિવૃત્ત થઈ જાય તો ઈચ્છું કે ભાઈ પાછી આવતો. તથા તથા ગુણાતીત નિવૃત્તાની કાંક્ષતી. રજોગુણી મનુષ્ય હોય રજોગુણી વૃત્તિની આકાંક્ષા કરે, તમોગુણી હોય તો તમસની આકાંક્ષા કરે. પણ જ્ઞાની પુરુષ હોય આકાંક્ષા કરતો નથી. એટલે શંકરાચાર્ય મહારાજે આ ત્રણ વૃત્તિઓ પ્રત્યે દ્વેષ અને આકાંક્ષા બતાવી કે વિવેકી પુરુષ આ ત્રણ વૃત્તિઓ પ્રત્યે દ્વેષ કરે છે કે આ ત્રણ વૃત્તિઓ એને પોતાના સ્વરૂપમાંથી ચલાયમાન કરનારી હોય છે. અને અવિવેકી મનુષ્ય આ ત્રણ વૃત્તિની આકાંક્ષા કરતો હોય પોતાના સ્વભાવ પ્રમાણે. તો જ્ઞાની પુરુષ ગુણાતીત આકાંક્ષા કે દ્વેષ એકે કરતો નથી. પણ આ ચિહ્ન આપણને દેખાય કે ના દેખાય? તો કે નહીં. એતદ ન પર પ્રત્યક્ષમ લિંગમ. આ કોઈને દેખાય એવા ચિહ્ન નથી, બીજા લોકો જોઈ શકે એવું ચિહ્ન નથી. જોકે અર્જુનની ઈચ્છા એવી હતી કે એવા કયા ચિહ્નો છે એના પર જે જોઈને મને ખબર પડે કે આ ગુણાતીત મનુષ્ય છે. તો ભગવાન કહે છે આ જે ચિહ્ન છે એ તો આંતરિક ચિહ્ન છે, તેથી બહારથી નક્કી ના થઈ શકે. એતદ ન પર પ્રત્યક્ષમ લિંગમ કિમ તર્હિ સ્વાત્મ પ્રત્યક્ષત્વાત આત્મવિષયમેવ. એ તો સ્વસંવેદ્યમ, એને પોતાને જેનું જ્ઞાન હોય આ પ્રકારનું જ્ઞાન બીજા કોઈ ના હોય. એટલે કે મનમાં ઉઠનારી વૃત્તિઓ પ્રત્યે કયા પ્રકારની એની દ્રષ્ટિ છે એ જ જાણતો હોય, બીજો કોઈ જાણી ના શકે. એટલા જ માટે આ જે લક્ષણ છે કે આ ચિહ્ન છે એનો નિર્ણય બીજા લોકોથી ના થઈ શકે. એનો નિર્ણય પોતે જ કરવાનો, પોતે જ કરતો હોય છે. અર્થાત આ વસ્તુ એને જ જાણીતી છે, એ જ જાણે છે, બીજું કોઈ ના જાણે. પણ છે ખરો, જો ગુણાતીત હોય તો આ પ્રકારની માનસિક સ્થિતિ હોય ખરી. માનસિક સ્થિતિ તો જેની હોય એને જ ખબર પડે, બીજાને ખબર ના પડે. એ દ્રષ્ટિએ કહ્યું કે એતદ ન પર પ્રત્યક્ષમ લિંગમ. આ લિંગ કે ચિહ્ન બીજાઓને પ્રત્યક્ષ કે બીજાના અનુભવનો વિષય નથી. સ્વાત્મ પ્રત્યક્ષત્વાત આત્મવિષયમ એવ એતદ લક્ષણમ. પરંતુ પોતાના જ અનુભવનો વિષય હોવાને કારણે પોતે જેને જાણે છે, બીજા કોઈ જાણતા નથી. હવે આગળ આપણે જઈએ 23મા શ્લોકથી 361 પાનું, બીજો પેરેગ્રાફ. તો એના લક્ષણ શું એ પ્રથમ પક્ષનો ઉત્તર આપ્યો. કિમાચાર હૈ, એનો શું આચાર છે, અર્થાતનું આચરણ કેવું હોય છે એનો એ પ્રશ્ન ઉત્તર ભગવાન 3 શ્લોકમાં આપે છે. દ્વિતીય પ્રશ્નસ્ય પ્રતિવચનમાં ત્રિભિઃ. આ દ્વિતીય પ્રશ્ન છે કે આ ગુણાતીત મનુષ્ય જીવન મુક્ત છે એનો આચાર કેવો છે એનો ઉત્તર ભગવાન 3 શ્લોકોમાં આપે છે. 23મા શ્લોકથી શરૂ કરીને અથ ઇદાનીમ ગુણાતીતઃ કિમાચાર ઇતિ પ્રશ્નસ્ય પ્રતિવચનમાં. તો ગુણાતીતનો આચાર કેવો છે એ પ્રશ્નનો ઉત્તર આપે છે 23મા શ્લોકમાં. ઉદાસીન વદાસીન ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણા વર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ નૈંગતે. ઉદાસીનવદ આસીન ગુણૈ યો ન વિચાલ્યતે. જે ઉદાસીન જેમ રહેલો છે અને ગુણથી જે ન વિચાલ્યતે
અર્થાત આ ગુણોની લીલાથી જે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી, અર્થાત ગુણો એને ચલાયમાન કરી શકતા નથી. કેમ નહીં ચલાયમાન કરી શકતા? ગુણાહ વર્તન્તે ઇતિ, કારણ કે એ જાણે છે કે આ બધું ગુણોની પ્રવૃત્તિ છે, ગુણો જ બધા ગુણોમાં વર્તન કરે છે. ઇતિ એવ યહ અવતિષ્ઠતિ નૈંગતે, અંતેથી જે પોતાના સ્વરૂપની અંદર નિષ્ઠ રહે છે એમાંથી ચલાયમાન થતો નથી. તો એનો આચાર કયો? આંતરિક આચાર છે, એ બહારનો આચાર પછીથી કહેશે. પણ જે પહેલા તો ગુણોનો ગમે તે પ્રકારનું વર્તન કરતો પણ પોતાની સ્વરૂપ નિષ્ઠામાંથી વિચલિત થતો નથી. એ કહે છે ભાષ્યમાં, ઉદાસીનવત યથા ઉદાસીનઃ ન કસ્યચિત પક્ષમ ભજતે તથા અયમ ગુણાતીતત્વ ઉપાય માર્ગે અવસ્થિતઃ આસીનઃ આત્મવિત ગુણૈઃ યહ સંન્યાસી ન વિચાલ્યતે વિવેકદર્શનાવસ્થાતઃ. દૃષ્ટાંત આપ્યું ઉદાસીનવત, એ દૃષ્ટાંત છે. ઉદાસીનવત, ઉદાસીનની જેમ. ઉદાસીન કોને કહેવાય? યથા ઉદાસીન ન કસ્યચિત પક્ષમ ભજતે, એને ઉદાસીન કહેવાય જો કોઈનો પક્ષ ન લે. આમ બે પક્ષવાળા કઈ વિવાદ કરતા હોય, પરસ્પર વિરોધી લોકો એક સાથે વિવાદ કરતા હોય તો જે કોઈનો પક્ષ ન લે એને ઉદાસીન કહેવાય. એટલે કોઈનો પક્ષ ન લેવાનું કારણ શું? કે તો આ માથાકૂટમાં કોણ પડે? કોઈ પક્ષ હિન્દુસ્તાનમાં તો લે જ નહીં. જો કે અમે વચ્ચે પડીશું તો પોલીસ આપણે જ પકડી જશે. ટૂંકમાં એટલે કોઈ વચ્ચે ના પડે. ટૂંકમાં કોઈ ભયને કારણે વચ્ચે નથી પડતો એવું નથી. ટૂંકમાં કોઈનો પક્ષ, જે પક્ષ જ ના હોય તો ધારો કે કોઈ ન કસ્યચિત પક્ષમ ભજતે, એટલે જેને માટે કોઈ વિરોધી પક્ષ જ નથી. આમ બે પક્ષ હોય એમાં બે પણ હું જોતો હોઉં, એક અને બીજાથી વિરોધી જોતો હોઉં તો પછી કોઈનો પક્ષ લેવાનો થાય ને કોઈનો પક્ષ ન લેવાનો થાય. મારો અભિપ્રાય કોઈ પક્ષને મળતો હોય ને બીજાથી વિરુદ્ધ હોય તો બરાબર છે. પરંતુ બંને પક્ષ છે એ મારા માટે બરાબર સમાન ધારકો હોય તો એવું કેવું હોય સ્વામીજી? પરસ્પર વિરુદ્ધ પક્ષ સમાન કેમ હોય શકે? તો હોઈ શકે. જેમ પેલા આંધળા લોકો હાથીનું દર્શન કરવા જાય અને પછી એ લોકોની મોટી સેમિનાર થાય, કોન્ફરન્સ થાય હાથી વિશે, તો આખી જે આ વિવાદ કે ચર્ચા થશે તો શાસ્ત્રાર્થ એનો વિષય કયો? તો કે હાથી. કોણે ચર્ચા કર્યો છે? શાસ્ત્રાર્થ કર્યો છે તો કે અંધ લોકો. અને એક જણા પછી પોતાની થીસીસ મોડો પેપર વાંચે, શું હાથી થાંભલા જેવો છે. બીજો પેપર વાંચે, હાથી દોરડા જેવો છે. ત્રીજો પેપર વાંચે, હાથી દિવાલ જેવો છે. હવે જેણે હાથીને જોયો છે એ કોનો પક્ષ લે છે? આમ પરસ્પરમ વિરુદ્ધંતે તૈરેમ ન વિરુદ્ધતે. સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતનો નિશ્ચિતા વયમ સ્વયં. આમ દ્વૈતી લોકો હોય છે સ્વયં નિશ્ચિતા, પોતપોતાના સિદ્ધાંતમાં નિશ્ચિત હોય છે અને એટલે બીજા બધા સાથે સતત એ લોકોનો વિરોધ થવાનો છે. તૈરેમ ન વિરુદ્ધતે, આ વેદાંત પક્ષ કે વેદાંતિન કશાનો વિરોધ કરતો નથી. બધું બરોબર છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. દરેક વસ્તુ કેવી છે? વ્યવસ્થિત છે. જે છે તે યોગ્ય છે. આમ જે કઈ વસ્તુ હોય એમાં કોઈની યોગ્યતા દેખાતી હોય, એટલે એવું યોગ્યતા દેખાવાના કારણ ઘણા હોય છે કે એટલા જ ક્યાં તો માણસ જડ છે અને તેથી એને બધું બરાબર દેખાય એવું બને. એ ઘણા લોકો એમ કે સ્વામી મને તો બધું ભાવે. કોઈ કહે કે મને બધું ભાવે એટલે શું? એનો અર્થ કે માણસને કોઈ સમજ જ નથી. જે હોય તે ખાય. પૂછે કે તેને શું કે જે મૂકો ને મને બધું ભાવશે એટલે શું? એનો અર્થ એ થયો કે એ માણસમાં પેલી સંવેદનશીલતા નથી. એવું નથી. આ બીજું કોઈ કહે કે મને બધું ભાવે, એ સમજીને કહેતો હોય. દરેક વસ્તુનો સ્વાદ માણવાનો જે શીખ્યો છે, દરેક વસ્તુનો સ્વાદ એ માણી શકે છે એ પ્રકારની સંવેદનશીલતા છે. અને જોડે દરેક સ્વાદનો આનંદ લઈ શકતો હોય. કડવો હોય, તુરો હોય, ખાટો હોય, તીખો હોય, બધાનો આનંદ લઈ શકતો હોય. તો એ પણ કહી શકે મને બધું ભાવે છે. અને જેને એકમાંથી બીજામાં સમજ જ ના પડે, ખાટું છે ખારું છે, એ પણ કહે કે મને બધું ભાવે છે. તો આ કોઈનો પક્ષ ના લે તો કેવો છે?
શું એનો કોઈ પ્રકારની સંવેદનશીલતા નથી? નહીં, એ જાણે છે કે આ બધું મિથ્યા છે. જ્યારે મિથ્યાત્વ નિશ્ચય હોય ત્યારે કોઈ પ્રકારના પક્ષનો પ્રશ્ન રહેતો નથી. જ્યાં સત્ય હોય ત્યાં આગળ હંમેશા પ્રશ્ન રહેતો હોય પક્ષનો, કે કયું સાચું ને કયું ખોટું. મિથ્યાવાળી પ્રશ્ન શું? આપણે પત્તાનો મહેલ બનાવતો તો 7 માળનો બનાવે કે 6 માળનો બનાવે કે 5 માળનો બનાવે, શું ફેર પડવાનો હતો? પણ જેને માટે પત્તાનો મહેલ સાચો છે એને માટે બહુ મોટી વસ્તુ છે. તો પપ્પા જો આ તમારી બેડરૂમ છે કે નહીં, મને એ નહીં ચાલે, મને પેલી બેડરૂમ છે તો કે નહીં બેટા એ નહીં મળે. એવું ટૂંકમાં જેને માટે એવું સત્ય, વ્યાપાર નિર્મજન સત્ય છે, એ લોકો તો બહુ ગંભીર હોય ને માટે. પપ્પા ધારો કે છોકરાઓ તો વ્યાપારની રમત રમતા હોય તો કયો પક્ષ લે? ચલો માહિમ જીતી ગયો અને પછી સેન્ટાક્રુઝ જીતી ગયો અને પેલું જીતી ગયો, સારું બેટા જીતી જા. એ પોતે જયારે નાનો હતો ત્યારે મારામાં ઝઘડો કરતો હતો કે આ ખોટું કર્યું, નામ કર્યું વગેરે. ટૂંકમાં જેમ ખન્નાજી મહારાજ સમજાય, ઉદાસીન ઉદાસીન ઉદર્થ ઉર્ધ્વમાસીન, જે ઉર્ધ્વ મૂલમ, આ જગતનું જે મૂળ ઉર્ધ્વ છે અર્થાત પરમ બ્રહ્મ છે, ત્યાં જે બેઠેલો છે અને પછી નિરીક્ષણ કરનારો છે. જેમ કોઈ પોતાની બાલ્કનીમાં બેઠેલો હોય કે ઉભેલો હોય અને પછી રસ્તા પર પસાર થતી વસ્તુઓને કેવી રીતે જોતો હોય, તેવી રીતે આ જગતના વ્યવહારથી ઉપર ઉઠેલો છે. બ્રહ્મમાં એ નિષ્ઠ હોવાને કારણે જગતને બધું એના માટે સમાન રીતે મિથ્યા છે. એટલા માટે કોઈ પક્ષનું ભજન કરતો નથી, કોઈ પક્ષનું સેવન કરતો નથી, કોઈ પક્ષ લેતો નથી. એટલા જ માટે કે એમ કહેવાય કે બધા પક્ષ સારા જ છે અથવા બધા પક્ષમાં સમાન મર્યાદા છે. सब ठीक है. कोई आनंदमयी माँ ने पूछे कि माँ ये तो सब लोग अलग अलग बात करते हैं, सब ठीक है, जो लोग जहाँ बैठे हैं वहां से सब ठीक है. એટલે આ સમજમાં જ એમની ઉદાસીનતા. આપણે જયારે સિનેમા જોતા હોઈએ ત્યારે ઉદાસીનતા હોય. સિનેમામાં આગ પણ લાગે, કે ખૂન પણ કરે, કોઈ અપહરણ પણ કરી જાય, જાત જાતનું કરતા હોય, આપણે કેવા ઉદાસીન છે. એટલા જ આપણે જ્ઞાન છે કે આ મિથ્યા છે. તો ઉદાસીનતા ત્યારે હોય જ્યારે એ સમજમાંથી જન્મેલી ઉદાસીનતા છે. એટલે ભગવાન કહે છે ને, નચમામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. ભગવાન કે હું જગતનું સર્જન કરું છું, પાલન કરું છું, લય કરું છું, વારંવાર કર્યા કરું છું, છતાં સર્વ કર્મ પણ મને કોઈ તો બંધન કરનાર નથી. કારણ કે આ સર્વ કર્મ થઈ રહ્યો ત્યારે હું કેવો છું? ઉદાસીન જેવો છું. ટૂંકમાં આ દ્વારા મારે કશું સિદ્ધ કરવાનું નથી. મારો ભગવાનનો કોઈ એજન્ડા હોય, એજન્ડા એટલે આપણે સિદ્ધ કરવાનો કે પ્રયોજન હોય. અર્થાત જગતનું સર્જન કરીને પોતે કઈ પ્રયોજન સિદ્ધ કરવાનું હોય. ભગવાન એમ કહું એકલો છું અને જરા કંટાળી ગયો છું, માટે લાવવા બધાને ઉભા, એક બહુ શ્યામ એકલો છું, હું બહુ બની જાઉં, જેથી મને કંઈક થોડો સંગ મળે, કંપની મળે. એવું હોય તો સર્જન કરવાની પાછળ એનો કઈ હેતુ છે, કંઈક પ્રયોજન. એટલા જ માટે આ સૃષ્ટિ જે છે એના ઘણા બધા પક્ષોની ચર્ચા કરવાની માંડ્યું કે કારિકામાં ખૂબ બધા પક્ષોની ચર્ચા કરી. કયો કયો પક્ષ હોઈ શકે? અને છેવટે માંડ્યું કે કારિકાકારનો એક જ નિર્ણય થયો કે ભાઈ દેવશૈષ સ્વભાવ એમ, આ તો ભગવાનનો સ્વભાવ છે. આપ્તકામસ્ય કા સ્પૃહા, જે આપ્તકામ છે અર્થાત જેની સર્વ કામનાઓ તૃપ્ત થઈ ગયો એનો વળી સ્પૃહા શું હોય? અર્થાત જગતના બધા લોકો જ્યારે આ સર્જન માટે ને કંઈ ને કંઈ જ્યારે સમજ આપતા હોય કે કંઈ સિદ્ધાંત વ્યક્ત કરતા હોય ત્યારે હંમેશા આ જગતના સર્જનો કોઈ પ્રયોજન જોતા કે કયા હેતુથી આ સર્જન થયું. અને એટલા માટે દરેક જણ પોતપોતાની પ્રયોજન જોવે. કોઈ આ લીલા માટે છે, ક્રીડા માટે છે, આને માટે છે, જાત જાતના પ્રયોજન હોય. પ્રયોજન આવ્યું એટલે પછી કંઈક એમાં સ્પૃહા રહી તો જ પ્રયોજન આવે ને. આપ્તકામસ્ય કા સ્પૃહા, પરમાત્મા પૂર્ણ જેને સ્પૃહા શું, એને પ્રયોજન શું? દેવશેષ સ્વભાવ, આ તો સ્વભાવ જ છે, સ્વભાવસ્તુ પ્રવર્તતે. એટલે આ રીતે ઉદાસીન, ભગવાન પણ ઉદાસીન છે અને જ્ઞાની પણ ઉદાસીન છે. તો આ રીતે સમાન છે. એટલે આપણે એને ભગવાન કહીએ. એટલા એ અર્થમાં ભગવાન કહીએ, બીજા અર્થમાં ભગવાન નહીં. ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિમાન એ અર્થમાં જ્ઞાની પુરુષ ભગવાન નથી. ભગવાન પણ ઉદાસીન છે, જ્ઞાની પણ ઉદાસીન છે. એ અર્થમાં બે સમાન છે. ઉદાસીન ઉદાસીન ન કસ્યચિત પક્ષમ ભજતે યથા ઉદાસીન, જેમ કોઈ વ્યવહારમાં રહેલો ઉદાસીન કોઈ પક્ષ નથી લેતો હતો.
અર્થાત બંને પ્રત્યે સમાન સહાનુભૂતિ ધરાવતો હોય, ન પક્ષલેવો અર્થાત બંને પ્રત્યે સમાન સહાનુભૂતિ ધરાવતો હોય, એટલા માટે કોઈ એક પક્ષ નથી લેતો, એને કોઈ રસ જ નથી માટે નથી લેતો, એ જુદી વાત છે. એક પક્ષમાં જે કહવું હોય કોણ તમાતો નથી, એ જુદી વાત છે, એવું નહીં. એટલે એ મારા ઉદાસીન એટલે તદ્દન શું કહેવાય, આપણે ગુજરાતીમાં ઉદાસીન એટલે શું, જેનો કોઈ રસ નથી, નીરસ. આપણે જ્યારે ઉદાસીન શબ્દ વાપરીએ ત્યારે અર્થ નીરસ કરતા હોઈએ છીએ. આ નીરસના અર્થમાં નથી, એને કોઈ રસ જ નથી માટે જે પક્ષે તમારે જે ચર્ચા કરો એ કરો, જે નિર્ણય પર આવો આવો, એવું નહીં. બંને પક્ષ પ્રત્યે સમાન સહાનુભૂતિ ધરાવે છે અને માટે એને કશાનો વિરોધ નથી. આ સિદ્ધ થાય તો પણ વિરોધ નથી, બીજું સિદ્ધ થાય તો પણ વિરોધ નથી. તથા અયમ તે આ રીતે આખી ગુણાતીત તત્વ ઉપાય માર્ગે અવસ્થિત હૈ. મહારાજ વારંવાર આવું લખતા હોય છે, ગુણાતીત તત્વ ઉપાય માર્ગે અવસ્થિત. આ ગુણાતીત તત્વ ઉપાય માર્ગ એટલે જ્ઞાન. આ જ્ઞાનમાં અવસ્થિત, જ્ઞાનમાં નિષ્ઠ. તથા એમ ગુણાતીત તત્વ ઉપાય માર્ગે અવસ્થિત હૈ એટલે ટૂંકમાં આ જ્ઞાનમાં જે અવસ્થિત, જ્ઞાનમાં નિષ્ઠ છે એવો ઉદાસીન આત્મવિદ ગુણૈ ન વિચાલ્યતે. આત્મવિદ યહ સંન્યાસી ગુણૈ ન વિચાલ્યતે. આ કેવો છે, સંન્યાસી છે, મુખ્ય અર્થમાં સંન્યાસી છે, એને આપણે વિદ્વત સંન્યાસી કહીએ. આ વિદ્વત સંન્યાસી છે. તો સંન્યાસ એટલે શું, સંન્યાસ એટલે વૈરાગ્ય. તો મુખ્ય અર્થમાં વિરક્ત છે ને, કોઈ પ્રકારનો પક્ષનું ભજન કરતો નથી. અથવા બધા પ્રત્યે એટલે વિરક્તનો અર્થ નહીં કે બધા પ્રત્યે એટલે બધા પ્રત્યે નિરસ છે એવું નહીં. બધા પ્રત્યે સમાન સહાનુભૂતિ ધરાવે છે, બધા પ્રત્યે સમાન પ્રેમ ધરાવતો હોય એવું જોઈએ. यह संन्यासी न विचाल्यते જે ચલાયમાન કરાતો નથી. વિવેક દર્શનાવસ્થાત પોતાની વિવેક દર્શનની અવસ્થા છે, અર્થાત આત્માનાત્મ વિવેકના જ્ઞાનમાં જે અવસ્થા અર્થાત નિષ્ઠા છે, એમાંથી આ ગુણો અર્થાત ગુણોની જે બધી પ્રવૃત્તિ છે, ગુણોની જે ક્રીડા છે, ગુણોની જે લીલા છે મનમાં, તો ગુણો જે મનમાં નૃત્ય કરી રહ્યા છે એ આ ઉદાસીન અર્થાત ગુણાતીત પુરુષને પોતાના સ્વરૂપની નિષ્ઠામાંથી વિચલિત કરી શકતા નથી. જો પક્ષ લે તો વિચલિત થઈ જાય. બે ચર્ચા કોઈ પક્ષ લઉં તરત પેલી બાજુ બોલવા માંડું. ઘણી વાર બે જણ ચર્ચા કે ત્રીજો માણસ વચ્ચે બોલવા માંડે. તો કારણ કે એને કંઈક કોઈક પક્ષ લીધો બોલવા માંડે. તો બેમાં એક પક્ષ ના હોય, બંને માટે દ્વેષ હોય, ત્રીજો પક્ષ તો બોલવા માંડે. અને એવું પોતાને પક્ષ નથી. ઘણી વાર આપણે બેમાં એક પક્ષમાં રસ આપણો પોતાનો પક્ષ હોય, એવું પણ હોય. એવું પણ એનો કોઈ પક્ષ નથી, એનો કોઈ પક્ષ જ નથી, એનો પક્ષ વગરનો છે. અને એટલા જ માટે કોઈ પણ વસ્તુ એને પોતાના સ્વરૂપની નિષ્ઠામાં ચલાયમાન કરી શકते. બહુ મોટી વસ્તુ છે, બહુ જ મોટી વસ્તુ છે. ગમે તે થાય તો પણ એ પોતાના સ્વરૂપની ચલાયમાન ન થાય. કેટલું બધું વિશાળ હૃદય છે, અર્થાત કેટલી દરેક દરેક વસ્તુનામાં અવકાશ હશે. એ જ ઉદાસીન હોય જેને પોતાના હૃદયમાં બંને પક્ષ માટે અવકાશ હોય, એ જ ઉદાસીન હોઈ શકે. બંને પક્ષ માટે દ્વેષ નહીં, બંને પક્ષ માટે અવકાશ છે. તો દુનિયામાં તો શું શું બને, અને છતાંય આપણે ચલાયમાન ત્યારે નથી જ્યારે જે કંઈ બનતું હોય બધા માટે અવકાશ હોય. આપણા હૃદયને એવી વિશાળતા હોય કે જે કંઈ બને એના માટે અવકાશ હોય, તો જ માણસ પોતાના સ્વરૂપમાં કે જે પોતે હોય એમાં નિષ્ઠ રહી શકે. અવકાશ ના હોય તો જે વસ્તુને આપણે અવકાશ ના આપી શકીએ એ આપણને વિક્ષિપ્ત કરી નાખે. ઉપનતાનામ વિષયાણામ રાગદ્વેષ દ્વારા પ્રવર્તકત્વમ ઇત્યેતત. તો આ જે વિષયો બધા છે એ કેવી રીતે પ્રવૃત્ત કરી શકે, રાગદ્વેષ દ્વારા. પણ રાગદ્વેષ ન હોય તો પ્રવૃત્ત ન કરી શકે. આગળ કહે છે તદેતત સ્ફુટીકરોતિ. આજ ભગવાન પોતે સ્પષ્ટ કરે છે કે એવું શું છે, આનું દર્શન કયા પ્રકારનું છે જેને કારણે આ ગુણો વડે ગુણો પ્રત્યે ઉદાસીન છે. ઉદાસીની જેમ જરાય પણ ચલાયમાન થયા વગર આ જાણે પોતાના સ્વરૂપમાં બેસનિષ્ઠ છે, અને ગુણોની ગમે તેવી લીલા કે ક્રીડા હોય તો પણ એ કોઈ ચલાયમાન થતું કારણ શું, ભગવાન પોતે જ બીજી પંક્તિમાં એનું કારણ સમજાવે છે. એટલે તદેત સ્ફુટીકરોતિ, ભગવાન પોતે જ આ વસ્તુ સ્પષ્ટ કરે છે, બીજી પંક્તિમાં એ સમજાવે છે. ગુણાહ
કાર્ય કારણ વિષયાકાર પરિણતાઃ અન્યોન્યસ્મિન વર્તન્તે ઇતિ યોવતિષ્ઠતિ છંદો ભંગ ભયાત પરસ્મૈ પદપ્રયોગઃ યોનુતિષ્ઠતિ इति पाठान्तरं नेङ्गते न चलति स्वरूपावस्थ एव भवति इत्यर्थः। तो આ પ્રકારે ગુણો જ્યારે આવી જાતની લીલા કે ક્રીડા કરી રહ્યા હોય ત્યારે એની દ્રષ્ટિ કેવી છે? ગુણાઃ વર્તન્તે, ગુણાઃ કાર્યકારણ વિષયાકાર પરિણતાઃ. તો કાર્યકારણ પણ કહી શકાય. કાર્યકારણ એટલે કાર્ય એટલે સ્થૂળ દેહ અને કરણ એટલે સૂક્ષ્મ દેહ. આપણું વ્યક્તિત્વ આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહનું બનેલું છે. આ બંને દેહો આ ગુણોમાંથી સર્જાયેલા છે. તો આપણે અનેક વાર કહીશું કે આ સ્થૂળ દેહ તમોગુણમાંથી સર્જાયેલો છે અને સૂક્ષ્મ દેહ રજોગુણ ને સત્વગુણમાંથી. એ સૂક્ષ્મ શરીરમાં પણ જે કર્મેન્દ્રિય અને પ્રાણ છે રજોગુણમાંથી અને જ્ઞાનેન્દ્રિય અને મન છે સત્વગુણમાંથી. આમ ત્રણ ગુણોમાંથી આ કાર્યકરણ સંઘાત સર્જાયેલો છે. એટલે આ ગુણો વિષયાકાર પરિણતા, જગતના વિષયો જે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એ પણ આ પાંચ એ ત્રણ ગુણમાંથી બનેલા છે. મુખ્ય તો તમો ગુણમાંથી બનેલા છે. આ વિષયો બધા જળ છે, તમો ગુણમાંથી સર્જાયેલા છે. આપણી ઉપાધિ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણમાંથી સર્જાય છે. અને એટલે કે છે કે જે કે વ્યવહાર થઈ રહ્યો છે, વ્યવહાર કેવો છે? એટલે વ્યવહારમાં એને કોઈ પ્રકારનો પક્ષ નથી. આ વ્યવહાર અમુક જ હોવો જોઈએ, ન હોવો જોઈએ, કોઈ પ્રકારની એનો આગ્રહ નથી. આ મનુષ્ય બધા જ આગ્રહોથી મુક્ત થઈ ગયો. ગમે તે વ્યવહાર થતો હોય, પોતે ગમે તે વ્યવહાર કરતો હોય તો કરતા, એ તો જાણે સમજાય એવું તો ના કરે, પણ બીજા ગમે તો વ્યવહાર પોતાની સાથે કરતા હોય. આપણે ચલાયમાન ક્યારે થઈ જઈએ? જ્યારે આપણી સાથે અનિચ્છનીય વ્યવહાર કરવામાં આવે ત્યારે. આપણી સાથે વ્યવહાર થતો હોય એ તો અહીંયા આગળ બતાવો છે. ભગવાન પોતે એનું વર્ણન લાંબુ કરે છે, એટલે અત્યારે આપણે નહીં ચર્ચા કરતો વાંધો નથી. કયા કયા પ્રકારનો વ્યવહાર પોતાની સાથે થઈ શકે ભગવાન પોતે જ એનું વર્ણન કરશે. પણ સર્વ વ્યવહારમાં આ તો એક જ વસ્તુ હોય છે, ગુણાઃ વર્તન્તે. તો કે આ સત્વ રજસ તમસ ત્રણ ગુણોમાંથી બનેલા ઉપાધિ અને ત્રણ ગુણોમાંથી બનેલું આ જગત એ બે વચ્ચેનો અન્યોન્યસ્મિન વર્તન્તે, અન્યોન્યસ્મિન પ્રવૃત્તિ. આ એક ગુણો બીજા સાથે પ્રવૃત્તિ કરે. આ પ્રકારના ખેલ કે ક્રીડાને જ વ્યવહાર કહેવામાં આવે છે. એવું હોવાને કારણે એ જાણે છે કે હું આ વ્યવહારનો કોઈ અંશ ભાગ નથી. ટૂંકમાં જગતમાં જે વ્યવહાર ચાલી રહ્યો છે એ કોઈ રીતે મને સ્પર્શતો નથી કે મારાથી પ્રેરાતો નથી. એ કોઈ વ્યવહારની પ્રેરણા પણ આપતો નથી અને કોઈ વ્યવહારને સ્પર્શતો પણ નથી. તો પોતે કોઈ વ્યવહાર કરતો નથી અને બીજા કોઈ વ્યવહાર કરે એનો ભોગ બનતો નથી. કર્તૃત્વ અને ભોક્તૃત્વ બંનેમાંથી મુક્ત હોવાને કારણે યો ન ઇંગતે, ન ઇંગતે એટલે કહેવામાં આવ્યું ન ચલતી સ્વરૂપ અવસ્થા એવ ભવતી. સ્વરૂપમાં જ નિષ્ઠ રહે છે, એમાંથી વિચલિત થતો નથી. અહીંયા શંકરાચાર્ય મહારાજ એક વાત નાનકડી કરે છે. છંદો ભંગ ભયાત પરસ્મય પદ પ્રયોગ અવતિષ્ઠતિ. એ છે ને પરસ્મય પદ પ્રયોગ છે. ખરેખર તો વસ્તુ એવી છે કે સ્થા ધાતુમાં જ્યારે એની પહેલા અવનામનો ઉપસર્ગ લાગે ત્યારે ધાતુ આત્મનેપદ બની જાય છે. આમ સ્થા સામાન્ય રીતે પરસ્મય પદ ધાતુ છે, પરંતુ અવનામનો જ્યારે ઉપસર્ગ લાગે ત્યારે એ આત્મનેપદ બની જાય છે. અવતિષ્ઠતે એવું હોવું જોઈએ રૂપ. યોવતિષ્ઠતે નૈંગતે એવું ભગવાને કહ્યું જોઈતું હતું. ભગવાન શું કહે છે? યોવતિષ્ઠતે નૈંગતે. ભગવાનને એવું શા માટે કરું કે ભગવાન વ્યાકરણ નથી આવડતું એવું ના કહેવાય આપણાથી. એટલે એટલા માટે શંકરાચાર્ય મહારાજ શું કહે છે? યહ અવતિષ્ઠતિ છંદો ભંગ ભયાદ. એટલે અનુષ્ઠુપ છંદમાં આ રચના થઈ હોવાને કારણે એના જે નિયમો છે એ નિયમોનું પાલન કરવામાં અહીં એક રસ્વ ઈ જોઈએ, રસ્વ સ્વર જોઈએ. તો તે દીર્ઘ છે અને તેથી યોવતિષ્ઠતે નૈંગતે એવું થઈ જાય એટલે છંદનો ભંગ થાય. એટલા માટે એ ભયથી ભગવાને અહીંયા રસ્વનો પ્રયોગ કર્યો. અવતિષ્ઠતિ ખરેખર રૂપ અવતિષ્ઠતે હોવું જોઈએ, પણ અવતિષ્ઠતિ એ છંદને સાચવવા માટે એવું લખવામાં આવ્યું છે. અથવા તો યોનુતિષ્ઠતિ પાઠાંતરમ કદાચ યોવતિષ્ઠતિ ને બદલે યોનુતિષ્ઠતિ. યહ અનુતિષ્ઠતિ
इति पाठांतरम अनुतिष्ठ અને અનુરૂપ જે હંમેશા રહેતો હોય છે. આમ જેમ ગુણ ચાલતો હોય એ પોતાને ચાલતો હોય. ટૂંકમાં ગુણ જે કરતો હોય એ પ્રમાણે કરતો હોય. પેલામાં જરાય કરતો નથી ને આ કરે છે, બંને અર્થ થઈ શકે. પાઠાંતરે તું બાધિત અનુવૃત્તિ માત્ર અનુષ્ઠાનમ, અનુષ્ઠાન શું કરે છે? એ જાત જાતનું અનુષ્ઠાન કરતો હોય. બાધિત અનુવૃત્તિ અર્થાત અનુષ્ઠાન કરતો હોય તો પણ કોઈ પ્રકારની કર્તૃત્વ બુદ્ધિ નથી. માત્ર પહેલાનો પેલો એની ઉપાધિનો વેગ હોય ને, અનુવૃત્તિ એટલે શું? જે કરતા આવ્યા હોય એ સ્વાભાવિક થતું આવે, એનું અનુવૃત્તિ. એટલે અમુક વખત પછી કંઈ કરવામાં આપણને પ્રયત્ન કરવો પડતો જ નથી. એવું જોઈએ છે ને આપણે ઘણી વાર લોકોને બેઠા બેઠા કંઈક આમ પગ હલાવે કરવાનું ટેવ હોય. એમ શરૂઆત એવું હોય શરૂઆતમાં કંઈ કારણસર કરતો હોય, પાછળથી તો એમને બેઠા બેઠા હાલે, પછી એમ એને ખબર પણ ના કે પગ હાલે છે, એવું થાય. એટલે આમ ઘણી વસ્તુઓ આપણે જેમ સ્નાન કરતા હોય આપોઆપ એમ નથી, રોજની ટેવ પ્રમાણે થઈ જતું હોય. બ્રશ, આ બધી વસ્તુ રોજની ટેવ પ્રમાણે આપણે ખબર પણ ના, આપણું મન તો ક્યાંનું ક્યાંય હોતી વખતે. એની શું અનુવૃત્તિ? અનુવૃત્તિ અર્થાત પહેલાની ટેવ પ્રમાણે થવું. અંતે રીતે આ જ્ઞાની પુરુષ પણ કદાચ આ જ્ઞાન થયા પછી પણ કર્મનું અનુષ્ઠાન કરતો હોય તે પણ એની માટે પણ એનું કોઈ કર્તૃત્વ નથી. માત્ર પહેલા એની ઉપાધિ આ પ્રકારનું કર્મ કરતી હતી, એના વેગથી અત્યારે પણ કર્મ થયા કરતો હોય છે. અને એટલા માટે એ પોતે કર્મ કરતો નથી. બાધિત અનુવૃત્તિ, બાધિત અર્થાત કર્તૃત્વ બુદ્ધિ બાધિત થઈ ગઈ, એનું સત્યત્વ બાધિત થઈ ગયું. એ જાણે છે કે આ મિથ્યા છે, કર્મ કરવું એ પણ મિથ્યા છે, ન કરવું એ પણ મિથ્યા છે. એટલા માટે આ ગુણોની જ્યાં સાથે એ પણ ચાલતો હોય. જેમ ઉપાધિ કર્મ કરતી હોય એમ એ પણ કર્મ કરતો હોય, એમ કહેવાય. યોનું તિષ્ઠતી. પણ મધુસૂદન સરસ્વતી કે નું ને જુદો રાખવાનો. યોનું તિષ્ઠતી ન ઇંગતે, અર્થાત એ તો સ્થિત છે, ચલાયમાન થતું નથી, એ પણ કહી શકાય. એટલે કે છે કરણાકાર પરિણતાનામ ગુણાનામ વિષયાકાર પરિણતેષુ તેષુ પ્રવૃત્તિ ન મમ ઇતિ પશ્યન. એનું દર્શન કેવું છે કે આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહના રૂપમાં ઉત્પન્ન થયેલા પરિણમેલા જે ત્રણ ગુણો આ જગતના વિષય રૂપે પરિણમેલા ગુણો સાથે પ્રવૃત્તિ કરે છે. અર્થાત જે કઈ પ્રવૃત્તિ છે એ આ ગુણોની પ્રવૃત્તિ છે, મારી નથી. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનું પશ્યતિ. આગળ જ કહેવામાં આવ્યું 19 શ્લોકમાં કે જ્યારે બધી પ્રવૃત્તિ ગુણો દ્વારા થઈ રહી છે, પોતે નથી કરતા. રાગ દ્વેષ શૂન્યતા સ્વસ્વરૂપ એવા આસીન ગુણહીન વિચાલ્યતે. મમ તુ આદિત્યસ્ય એવ એદ સર્વાભાસકસ્ય ન કેના વિભાસ્ય ધર્મેણ સંબંધ. હું કોણ છું? હું તો આદિત્ય સમાન છું. જબ સૂર્ય બધાને પ્રકાશિત કરતો હોય, સારું ખરાબ જે કહે બધાને પ્રકાશિત કરતો હોય, અને છતાં પણ કોઈ વસ્તુ સંબંધિત ના હોય, કશાથી લેપાયમાન ન હોય. આ જ નિયમ છે કે જે પ્રકાશ કરનાર હોય એ પ્રકાશ્ય વસ્તુથી ક્યારે પણ લેપાયમાન ન થાય. આમ પ્રકાશ ક્યારે પણ પદાર્થના રંગ વગેરેથી લેપાયમાન ન થાય, ખરડાય નહીં. તે કહે છે કે જે કે વ્યવહાર થઈ રહ્યો છે એ આ ગુણો વડે થઈ રહ્યો છે. હું તો સૂર્ય જેમ બધા વ્યવહારને પ્રકાશિત કરે તેમ હું આત્મા આ બધા ગુણોના વ્યવહારને પ્રકાશિત કરનાર છું. એ વ્યવહારથી કોઈ રીતે લેપાયમાન નથી. મને કે એના ભાષ્ય ધર્મેણ સંબંધ, એટલે એનો સંબંધ કેવો છે? ભાષ્ય ભાષક. પોતે કેવો છે? ભાષક. આ ગુણ કેવા છે? ભાષ્ય. અત્યારે આપણો સંબંધ કેવો છે? અહમ અને મમ. આ ગુણ કોણ છે? તો હું છું અથવા મારા છે. આ દેહ ક્યાં તો હું છું અથવા મારો છે. આ મન હું છું અથવા મારો છે. અને તો પછી તો જે ગુણ કરે હું જ કરતો કે મારા ગુણ કરતા હોય. આનો સંબંધ કેવો છે? હું એમનો સાક્ષી છું, એ સર્વ ભાષ્ય છે. હું અવભાષક છું, એ ભાષ્ય છે. સ્વપ્ન માયા માત્રશ્ચયમ ભાષ્ય પ્રપંચો જળ. આ ભાષ્ય પ્રપંચ અર્થાત જે દૃશ્ય પ્રપંચ કેવો છે? જળ છે. કેવો? સ્વપ્નવત. માયા માત્રશ્ચ. સ્વપ્નમાં જેવી રીતે પ્રપંચ છે તેવી રીતે આ સ્વપ્ન જેવો પ્રપંચ છે, મિથ્યા છે. માયા માત્રશ્ચ. માયા અર્થાત જાતમુત ઉત્પન્ન જેમ કરેલું હોય તેમાં પણ એવું જ છે. હું કોણ છું? સ્વયં જ્યોતિ સ્વભાવહમ. હું તો સ્વયં જ્યોતિ ચૈતન્ય છું. પરમાર્થ સત્ય નિર્વિકાર
દ્વૈત શૂન્યશ્ચ, હું પરમાર્થ સત્ય છું, નિર્વિકાર છું, દ્વૈત શૂન્ય છું, અવભાષક છું. અવભાષ્યના આ જળના મિથ્યાના કોઈ પણ ગુણોથી લેપાયમાન નથી. આ પ્રકારનું દર્શન છે. ઇતિ નિશ્ચિત્ય, આ પ્રકારનો નિશ્ચય હોવાને કારણે ગુણોની કોઈ પ્રકારની ક્રિયા કે ક્રિયાથી જે ચલાયમાન થતો નથી. આગળ પર કહે છે ભગવાન, સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. વળી આગળ હોય સમ દુઃખ સુખ, દુઃખ અને સુખમાં પણ જેનું મન સમત્વ ધરાવે છે. સ્વસ્થ, જે સ્વ અર્થાત આત્મામાં નિષ્ઠ છે. સમલોષ્ટ અશ્મકાંચન, જેના માટે લોષ્ટ એટલે કે માટીનું ઢેફું, અશ્મન એટલે કે પથ્થર, કાંચન એટલે કે સુવર્ણ. આ માટી હોય કે પથ્થર હોય કે સુવર્ણ, જેના માટે સમાન છે. તુલ્ય પ્રિયા પ્રિય, પ્રિય ને પ્રિય પ્રત્યે પણ તુલ્ય છે. ધીર, જે ધૈર્ય ધરાવનારો છે. તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ, પોતાની નિંદા થાય કે સ્તુતિમાં પણ જે તુલ્ય છે. આવો આચાર છે. એ લક્ષણ પણ કહેવાય કે આચાર પણ કહેવાય. શંકરાચાર્ય તો બે જ પ્રશ્ન ગણ્યા છે. એમને બે પ્રશ્ન કયા, અને તે રીતે જોવા જઈએ તો આ પણ લક્ષણમાં એના